सद्गुरुदेवाय नमः। ओम श्री 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 सद्गुरुदेवाय नमः। सौ सुखी थाओ, सौ शांति अनुभव, सौ निरोगी रहो, सौનું કલ્યાણ થાઓ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ। સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ। સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ। સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ। સખી અમર ચૂડો તે આપણા હાથમાં, સખી અમારા ચૂડો તે આપણા હાથમાં। સદગુરુ મેર કરી દીન દયાળ, અનામી નામ પારસમણી। સદગુરુ મેર કરી દીન દયાળ, અનાદિ નામ પારસમણી। સખી અમર ચૂડો તે આપણા હાથમાં, સખી અમારા ચૂડો તે આપણા હાથમાં। સખી શ્વાસ ઉશ્વાસ નિશાનમાં, સખી શ્વાસ ઉશ્વાસ નિશાનમાં। ડોહ બનાવ્યા છે સમાન, અનાદિ નામ
પારસ મણી બનાવ્યા છે સખી અમર ચૂડો તે આપણા હાથમાં સખી અમર ચૂડો તે આપણા હાથમાં સદગુરુએ મેર કરી દીન દયાળ અનાદિ નામ પારસ મણી સદગુરુ મેર કરી દીન દયાળ અનાદિ નામ પારસ મણી સખી સોહમ દિશે ગુરુ આપણા સખી સોહમ દિશે ગુરુ આપણા ઓમ સોમ નામય પાર અનાદિ નામ પારસ મણી સખી સુનડે મંડળ નાતે ચોકમાં સખી સુનારે મંડળ નાતે ચોકમાં સદગુરુ બેઠા છે ત્રિવેણી ને તીર અનાદિ નામ પારસ મણી સદગુરુ બેઠા છે ત્રિવેણીને તીર અનાદિ નામ પારસ મણી સખી અમર ચૂડો તે આપણા હાથમાં સખી અમર ચૂડો તે આપણા સદગુરુએ મેર કરી દીન દયાળ અનાદિ નામ પારસ મણી સદગુરુ મેર કરી દીન દયાળ અનાદિ નામ પારસ મણી સખી આદિ મધ્ય ને અંતે એક છે સખી આદિ મધ્યને અંતે એક છે દાસ લાભુના છે કીર્તાર અનાદિ નામ પારસ મણી દાસલાભુના છે કીર્તાર અનાદિ નામ પારસ મણી સખી અમર ચૂડો તે આપણા હાથમાં સખી અમાર
સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. વાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. વાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. હે ધ્રુવ પ્રહલાદે બીજ એના વાવ્યા રે લોલ. ધ્રુવ પ્રહલાદે બીજ એના વાવ્યા રે લોલ. અંતરયામી તો ઘરે એના આવ્યા રે લોલ. અંતર્યામી તો ઘરે એના આવ્યા રે લોલ. એની આકાશે પ્રગટી અખંડ જ્યોત જો સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. એની આકાશે પ્રગટી અખંડ જ્યોત જો સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. હે વાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. હે ઋષિ મુનિઓએ બીજ એના વાવ્યા રે લોલ. ઋષિ મુનિઓએ બીજ એના વાવ્યા રે લોલ. હે વેદ ગ્રંથોમાં શાનથી સમજાવ્યા રે લોલ. વેદ ગ્રંથોમાં શાનથી સમજાવ્યા રે લોલ. સપ્ત ઋષિના અંબરે દાન જો સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. સપ્ત ઋષિના અંબારે દાન જો સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. વાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. વાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. હે સંત મહાપુરુષોએ ફળ એના ચાખ્યા રે લોલ. સંત મહાપુરુષે ફળ એના ચાખ્યા રે લોલ. હે ગુર હૃદયમાં બીજ વચન રાખ્યા રે લોલ. ગુર હૃદયમાં બીજ વચન રાખ્યા રે લોલ. હે રોજ રહે છે ને મોજે મોજ જો સત્સંગના બીજ તમે વાવજો રે ઓ. રોજ રહે છે ને મોજે મોજ જો સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. વાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. વાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. એ સાત ચક્રોના નિશાનેથી લાગ્યા રે લોલ. સાત ચક્રોના નિશાનેથી લાગ્યા રે લોલ. તો એ માનવ દેહથી ભાગ્ય જેના
ગુરુથી આવે શક્તિ પ્રકાશ જો સત્સંગના બીજ તમે વાવજો રેલો એમાં સદગુરુથી આવે શક્તિ પ્રકાશ જો સત્સંગના બીજ તમે વાવજો રેલો વાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રેલો વાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રેલો અહીં આરાધ્યથી સંતો પોકારતા રેલો અહીં આરાધ્યથી સંતો પોકારતા રેલો હે અહીં સત્સંગેથી બેડો પાર છે રેલો અહીં સત્સંગથી બેડો પાર છે રેલો હે જમન માનવનો છેલ્લો અવતાર જો સત્સંગના બીજ તમે વાવજો રેલો જમન માનવનો છેલ્લો અવતાર જો સત્સંગના બીજ તમે વાવજો રેલો વાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રેલો વાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રેલો સત્સંગના બીજ જેણે જેણે વાવ્યા એને આનંદ સુખ આવ્યા ગોતવા ન જવા પડ્યા ભગવાન ખુદ આવ્યા આનંદે ઘર બેઠા આવ્યો ને સુખી ઘર બેઠા આવ્યું એને ક્યાંય જવું ન પડ્યું ગોપી આનંદ સુખ પામી ગોપીઓ આનંદ સુખ પામી એને એમ ન કીધું ઘર સંસારના સુખ મળ્યા ગાડીઓના મળ્યા કાંઈક ટ્રકના મળ્યા એવું કાંઈ ન કીધું આનંદ સુખ એને કહેવાય બોલું તો સુખ દુઃખમાં પરિવર્તન પામે દુઃખ આવે સુખ આવે દુઃખ આવે એ બદલા કરે રાત દિવસ થયા કરે બોલું આનંદ આવે છે એક જ વખત આવે ને પછી જાતો નથી પછી સુખ આવે દુઃખ આવે તમને ફરક પડે નહીં એ આનંદ સુખ અને એક વખત જીવનમાં મનુષ્ય અવતાર સિવાય એની પ્રતીતિ ક્યાંય એક યુગમાં થતી નથી એટલે 84 અવતારમાં માનવ ફેરો છેલ્લો એટલા માટે છે કે આના જેવો એક શ્રેષ્ઠ અવતાર નથી દેવોને કોઈને વધી ગયા છે દેવ તો થયા પણ હવે એને માણા થવું તો હવે શક્ય નથી ઘડીમાં પુણ્ય ખૂટે તો થાય ને ખૂટા જ નહીં જેમ જેમ વાપરે ને બધે એટલે ડખો થઈ ગયો કે હવે અમે હારો આ દેવ થયા અમે પસ્તાણા છે એના કરતાં માણાથી અમારી જે આનંદ સુખ જોતું હતું એ મેળવી લીધું સારું હતું એના કરતાં અમે માગ્યું કે અમને સુખ દુઃખના સુખો આપો સાધન સંપત્તિ આપો ભૌતિક સુખો આપો આદિ ભૌતિક સુખો આપો પણ આધ્યાત્મિક સુખ કોઈ માગ્યું નથી તો ભૌતિક ને આદિ ભૌતિક સુખ આપી દીધા તો એ કાંઈ ખૂટે નહીં એવી પુણ્યની કમાઈ કરી તો હું માગ્યું જેમ રાવણે કુંભકર્ણ ત્રણેય ભાઈઓ છે ને માગ્યું ખરું બ્રહ્મા પાસે નોકું માગ્યું કોઈ એમ ન કીધું અમને અમર બનાવી દે હરણ્યા કશ્યપે એ જ માગ્યું રાતે ન મળું દીએ ન મળું તો એણે ભગવાન કે કાંઈ વાંધો તું મળે તો ખરો ભલે તું કે તું માય શરત તારી બધી મંજૂર તો એની જગ્યા ગોતી દીધી એમ આનંદ સુખ જોતું હોય તો પ્રેમ ભક્તિ મનુષ્ય અવતારમાં શક્ય બને અને એના સિવાય આનંદ સુખનો ભોગતા મનુષ્ય સિવાય કોઈ થયો ગયો દેવ હોય તો એ આનંદ સુખ ન મળે ભૌતિક સુખ મળશે આદિ ભૌતિક મળે પણ આનંદ સુખ થવું હોય તો ભગવાન પ્રત્યેનો પ્રેમ અમળત્વ જે અર્પી દે એને આ એક આનંદ સુખ મળે એ ગોપીઓએ અને રાધાજીએ આ એક આનંદ સુખનો અનુભવ કર્યો તો જે મહાપુરુષો એ પહેલેથી જ આ જ વસ્તુ કે તમે
જો લેવો હોય મનુષ્ય અવતારને છેલ્લો અવતાર ગણતા હોય તો સત્સંગ કરી લેજો. સત્સંગમાં આ વસ્તુના સત્સંગના બીજ વાવી જોઈએ. બીજ વાવ્યું હોય તો ઓલું સુકાય તો બીજું કાંઈ આવે. જેમ તુલસી આપણે જવા જ નહોતી કે નહીં, હવે એને જ ઓલવા જરાક ટાંકા પડી જાય તો બીજું ઉપાય. બસ એમ બીજ વાવ્યા હોય ને તો એ કાંઈ આવે આજની તો કાંઈ. તો એ ઉપયોગમાં લેવા માંડે તો એમાં આજ બીજ થયું, કાલે એમાંથી વૃક્ષ થાય, કાલે વૃક્ષમાંથી બીજ થવા માંડીએ પછી તમે એને ઉભું નહીં. તુલસી એક વખત ઉજળી ગયા, માંજર ચાલ કરી, માંજર તમારે બીજ વાવવા જ ન પડે ને ઉગાસ કરે પછી એનું કોઈ પૂગે નહીં. એમ સત્સંગના બીજ વાવી દીધા, અંતર મનમાં એ પૂગી ગયું, પછી એની મેળે વિગા કાઢી વાપરવો તો વધે કારણ પછી માંજર કેટલા થાય. તુલસીનો તો એક જ છોડો હોય, માંજર તો લાખો એકાય ઉભરે. હવે એમાંથી એક છોડો થાય તો ક્યાં પૂગે? વનના વન થઈ જાય. બસ આટલું કરવાનું. એક વખત વાવવું, નિષ્ઠા કરવો પડે તો એનું આનંદ સુખની અનુભૂતિ મનુષ્ય દેહ થાય. અને આમાં થઈ ગઈ ને જે લોકો દેવ થઈ ગયા હવે તો એને ફેરફાર નથી, બહુ સરસ આવે. એમાં ગમે એટલું કરો તોય આમાં ફેરફાર નથી થતો. એ આનંદ સુખ એવી વસ્તુ છે કે એમાં ભગવાન ખુદ આવીને એમાં ફેરફાર કરવા માગતા નથી કે એમાં મજા છે કરી દે. તો આપણે એ વસ્તુ ઈચ્છિત નથી અને એને માટે આપણે સ્થિર મનથી રહેતા નથી. તો આમાં જ્યારે સત્સંગમાં સ્થિર થવા માંડે, એના બીજ વાવવા માંડે તો એક દી બીજમાંથી વૃક્ષ થઈ જાય. ફળમાં બીજમાં વૃક્ષ તો વૃક્ષમાં બીજ તું જો પટંતરો એ જ પાસે નરસિંહ મહેતા ઉગાડ્યું. એવું જ્યાં જોઉં તો તું જ હો, કારણ કે વૃક્ષમાં બીજમાં વૃક્ષ તું જ છો. તો આ અનુકંપા જાળવવા માટે મહાપુરુષો કે એમાં તમે કાયમ રેચા પેચા રહ્યો તો આ વસ્તુ બને. અને એક વખત વાવ્યા પછી બીજ આવે ત્યારે તો તમારે જોવું પડે. બીજ વાવી દીધું સીધા વાવ્યા કર્મી ન થાય. જેમ ખેડૂત દાણા વાવીને સીધા મોજ કરીએ એમ સીધા પાછા આટો દેવાઈ જાય. સમયે એ રપટો વાંકે, એ નીંદણ ખોંદણ કરે, જ્યાં સુધી બીજમાં પાછા બીજ ન આવે ત્યાં સુધી પૂરેપૂરું કાળજી રાખશે. અને પછી એને ખબર એકના અનેક થાય, ત્યાં લગી જાળવું પડે. એમ સત્સંગમાં એકના અનેક થાય. પછી કે ભાઈ અર્જુન બાણ છોડતો નથી કે એકના અનેક બાણ થઈ જતા. રામ એક બાણ માને તો હજારો બાણ થઈ જાય. તમારા હજારો બાણ થઈ જાય છે પણ આપણને ખબર નથી. બાંધવા માંડે, બોલવા માંડે કે કાંઈક એવું ઝપાઝપી બોલી તો તમારા શબ્દ આવ્યા ક્યાંથી? આપણે લાગે આ તો હા મૂંગી મંતરબાઈ છે તો બોલવા માંડે તો સીમાડા વટી જાય ખબર પડે કે હારો આ તો આની પાસે તો આ મોટવા જ્વાળામુખી આવ્યું ક્યાંથી? જે મશીન ગનની ગોળીઓ ટૂંક્યું પડે એમ ધબધબાટી બોલતી હોય તો અહીંયા આપણને લાગે કે નહીં તો આ શબ્દ આવ્યા ક્યાંથી? કોઈ ખાતું હોય નહીં. આ કાંઈ ગોખી જ ન રાખ્યા કે અમારા ફલાણી ટાઈમ થાય બોલવા જ હોય તો એ આવે ક્યાંથી? તો એકના અનેક થઈ ગયા. એમ એક શબ્દના અનેક થઈ જાય. એમ એક બાણના શબ્દોના જ બાણ હોય અનેક થઈ જાય. બસ આ દૃષ્ટિ સત્સંગમાં આવી જ આવી જોઈએ. તો વાવ્યા પછી ઉગ્યા પછી અંધારું ન હોય. ગુરુ એવા ગોતજો. ઉગ્યા પછી કાંઈ ઉપાધિ જ ન હોય. પછી કાંઈ ગોતવા પણ કાંઈ ન હોય, મળી જ જાય. પાવડો ક્યાં મૂક્યો, કોદાળી ક્યાં મૂકેલું, ઓલા ગમે લાઇટના ઘેરામાં નાખ્યા હોય, કોઈ પોલાની જગ્યાએ નાખ્યા હોય, હાંજે જતા હવાર પછી કાંઈ લાઇટ કરી ગોતવા ન જવા પડે, તરત ખબર પડે કે આ રાઈતે હોય તો ફાફા મારવા પડે, મૂક્યા આપણે કોઈ ફાફા મારવા પડે. રાઈટ છે એટલે એમ સત્સંગના બીજ વાવી દીધા પણ બીજમાં પાછું વૃક્ષ આવવા મળે, એમાં બીજ આવી જાય પછી કાંઈ કરવું ન પડે. એને શાન કહેવાય. જાણવામાં હું સદગુરુની શાન. જાગર હરી કથા નહીં કીર્તન સંત નહીં મીજબાન, તાગર જમકે ડેરા દીના સાંજ પડે શમશાન. આ કબીર સાહેબનું ભજન છે કે જે ઘેરે હરિકથા કીર્તન ભગવાનનો પાઠ ન થતો હોય, સંત નહીં મીજબાના, એને ઘેરે સાધુ સંતનો કોઈ દી ઉતારો ન થતો હોય, કોઈ મહાપુરુષ કોઈ દી મળવા આવતો ન હોય તો ઘર જમકો ડેરા દીના, એ ઘરને જમરાજાએ ડેરો દીધો એમ સમજવું કાંક હાંજ પડે ને શમશાન થઈ જાય. શમશાનનો અર્થ થાય સુમસામ, ત્યાં કાંઈ ન હોય, આ શાંતિ હોય ને સુમસાન. ત્યાં ખોટી હાકડવાળા ત્યાં ન જાય, દારૂડિયા દારૂ પીવા ત્યાં ન જાય, ગમે ત્યાં મંદિરે જાય, નિશાળે જાય, સારી જગ્યા ગમે ત્યાં જાય, પણ શમશાનમાં કોઈ દારૂ પીતો ન જાય, ત્યાં બીક લાગે, ભૂત આવે, કોઈ ગોયલું થાય, શમશાનમાં બીક લાગે.
નકર સમસાન જેવું સુમસાન શાંતિ જેવું એકે નહીં. મજા કરવી હોય તો ન્યા કરી લેવાય, સાધના કરવી હોય તો ન્યા મજા કરવી. આપણે ત્યાંથી બીક નખવી કે મને એવું સમસાનમાં તો ન થાય, આમ થાય ને તેમ થાય. તો આજે આપણને ઘોડવી નહીં ખાશે, મૂળ વસ્તુને સમજવા દીધા નથી એટલે છેટાડ્યા. નકર સાધના સમસાનમાં થાય એટલે તો શંકર શિવ કહેવાના. એને સાધના ન્યા કરે અને તો સમસાન સિવાય રહેતાય નથી અને એને એ સિવાય ગમતું નથી, ફાવે નહીં, જ્ઞાન જ માણસ છે. એક વખત પાર્વતીને એમ થયું કે આ વૈકુંઠ લોકવાળા બધા મજા કરે, એને મોટા મોટા મહેલ અને વિષ્ણુને નોખો, બ્રહ્માજીને નોખો આખો બ્રહ્મલોક, તમારા ભૂતને પલિતને બધા રખડાય. અમારે ક્યાં આમાં જિંદગી કાઢવાની? ક્યાંક લગ્ન પ્રસંગે ક્યાંક જાય તેમને બધા એ કે તમારા મેલમાં કેમ પાછળ હું આરસ પાછળ કેમ છે બધું કરે. અમારા મેલ જ નથી, કાયમાં શમશાનમાં જવું તો તમે ભૂતરાબ જેવા છો. તમે કંઈક એવો શંકર તારો ધણી એટલો બધો પતિ, બધા આખું ગામ મહાદેવ કે દેવનો દેવ, અને છતાં તમે હારા રહે તમને તને કાંઈ શરમ નથી થતી? પાર્વતી એવી ફરિયાદ કરી શંકરને એક દી કે અમારી બેનપણીને બધી ખીજવેશ મને, તમે કાંઈક કરી દેતા હોય તો રહેવાનું તો કરો, તમે જ્યાં રહ્યો ને તમારા સંસારમાં ઓળવે રહ્યો, અમારે તો ભાઈ મેલ બનાવી દો તો રહેવું, ડખો મારે ભાગી જાવ. આવો ડખો આપણે એવું ના મળ્યું, આપણે થાય એને હોત થાય. એક દી નક્કી કર્યું તો મારે ભાગી જાવ, કાં તમે મને મેલ બનાવી દો. શંકરે કીધું મેલના આપણે હેવાયા ન થવાય, આપણે આ શમશાનમાં શાંતિ છે, મજા છે. મેલ થાય તો કેટલાય ખેલ નોખા કરવા પડે. મેલ છે તો ખેલ છે, નકર ખેલ ક્યાં છે? ગાંડાને કે ખેલ જ નથી છે કે એટલે મેલ નથી, ખેલની જરૂર નથી. આમાં તો કેટલાય ખેલ કરવા આપણે રહી છીએ, આપણે ખબર છે ને. તો માને નહીં કે તમારે મેતલ દઉં 3 દીમાં, પણ એ કહેતો પછી 3 દીમાં કહેતો તું કેમ બનાવી દો, બોલ તારે કેવો મેલ રહી? પાર્વતી છે એ મને નથી ખબર, એ કહેતો તને ખબર નથી, મેલ મારે બનાવો તો બનાવો કેવો. હું તમને 3 દીમાં જવાબ દઉં એવો મેલ જોવે. અને કલ્પના ખૂબ કરી કેવો બનાવો. એક દી રાતે સપનામાં મેલ આવ્યો. હવે એવો મેલ આવ્યો કે એ આખી દુનિયામાં એને કોઈ દી જોયો નહીં, એવો વિચિત્ર મેલ આવ્યો. હવે સવારે ઉઠીને કીધું શંકરને કે બસ મારા સપનામાં આવ્યો ને એવો મેલ તમે મને બનાવી દો. એટલે કે સપનામાં કેવો આવ્યો તું દોરી દે ને કે આવો આવ્યો તો એવો દોરાવી, એવું કરાવી દો. કે એમ નહીં, મને એમ કાંઈ ખબર ન પડે કેમ દોરવો હોય ન આવે, તમે સપનામાં આવ્યો મને મેલ બનાવી. હવે બાયોની જીદ આગળ તો હાલે નહીં કાંઈ. શંકર મંજાણે મારો આ મારે કરી દેવો છે મેલ, પણ આ સપનામાં આવ્યો હોય, સપનું કોણ જાણે? આનું સપનું, આને સપનામાં કેવો આવ્યો આપણને કેમ ખબર પડે? તો તે દિવસે એને કોઈક બ્રહ્માને પૂછ્યું ભાઈ આ સપનામાં મેલ આને પાર્વતીને આવી ગયો છે ને, હવે એ મેલ મારે કરવો હોય તો કોને પૂછું? એ કે અટાણમાં હારા મારો જ્યોતિષકાર હોય ને તો રાવણ છે, એના જેવું જ્યોતિષ કોઈનું ઊંચું નથી, એની વાત આમ જોર આવ્યો મેળ થાય. તો રાવણને વિધિસર બોલાવ્યો. રાવણ આવ્યો કે દક્ષિણા દીધી બધું કર્યું, પૈકે લાગ્યા, ધ્યાન રાખજો એક કહીને રાવણ પ્રત્યે દુશ્મનાવટ છે નહીં, કોઈ નહીં. આપણી માન્યતા સમજણ જુદી છે. જો દુશ્મનાવટ હોય તો રામ છે તો રામેશ્વર બાંધવું તો કોને? રાવણને મારવા હાટું. તો પૂજા વિધિ કરવા કોને બોલાય? રાવણ. આપણને મારવા માટે કોઈ વિધિ કરવાનું કહેતા આપણે કરી દઈએ? વિચાર તો એને એના પ્રત્યે નથી, એના ઉદ્ધારનું કારણ રામ છે, રામ મારે તો જ ઉદ્ધાર થાય એવી વાત હતી. એના આગળ જન્મમાં આ પ્રશ્ન હતો. એમ પાર્વતીને કીધું ભાઈ આ મેલ એને આવ્યો છે ને એ મેલ આપણે બનાવવો છે. તો મેલ તમને ખબર છે કે હા એને ક્યાં ચોગડિયાનું ક્યાં કાઢ્યાનું એટલે ગણતરી કરી કોઠો માંડ્યો, કુંડલીની કરી રાવણે. તો જ કીધું ને આ પોરે ને આ વસ્તુનું સપનું આવ્યું તો નવો મેલ હતો. પાર્વતી તરત કીધું હા એ જ હતું. રાવણને કે તો પછી અમારે આ બનાવ હોય તો શું કરવું પડે? કે બનાવવાનું આપણું કામ નહીં, અમે તમને આરખી દઈએ કવો મેલ હતો. તો કે બનાવ્યા કોણ? તો કે વિશ્વકર્માને બોલાવો. વિશ્વકર્માને હાજર કર્યા.
રાવણે એના સ્વપ્નની રૂપરેખા કીધી, આ પ્રકારનો મહેલ બનાવશે. હવે એ રાવણે કીધું એ પ્રમાણે સ્વપ્નની રૂપરેખા પ્રમાણે મહેલ તૈયાર કર્યો. વિશ્વકર્માને દુનિયા બનાવતા વાર ન લાગે, તરત બનાવી દીધો. 5 દીમાં મહેલ તૈયાર. પાર્વતીને કીધું બસ આ મહેલ જોતો કે હાથ જોતો હતો. તો કેદી રહેવું? એ કે હવે જેણે આ મહેલ બનાવવાનો પાયો નાખ્યો, જેને સ્વપ્નની વાત ખબર પડી ગઈ, એની પાસે મહેલનું મુહૂર્ત કાઢવીને એની પાસેથી છોકરીઓ કાઢીને મહેલમાં રહેવા જાઉં, એમનો નથી જાવું. રાવણને યાદ કર્યો કે તમે અમને છોકરીઓ કાઢજો, અમે મહેલમાં કેદી રહેવા જાય. રાવણે છોકરીઓ કાઢ્યું કે ફલાણે વાર જાઓ તમે રહેવા. હવે પછી મહેલ બનાવી દીધો, રાણી ખુશ થઈ ગયા, શંકરે ખુશ થઈ ગયા. તો જાય એટલે દક્ષિણાનું પૂછવું પડે કે કેવડો મોટો તે મારા સપનાનું કામ કર્યું, બાઈને મનાવી લીધી, બધું થઈ ગયું. હવે રાવણદાસ જે જોઈ માગી લે. 2 વખત 3 વખત આવવાનું થયું ને આ કારણે, એટલે એની નજર પાર્વતી હમી પડી હતી. એને કીધું જે માગી આપી દો. ઘોડો માણસ કોઈ ના તો પાડતો નથી, ના બોયલો ફરતોય નથી. એટલે કે હું માગું એ દેવું છું કે દવ જ ને, પછી આટલું મોટું મારું કામ કરી નહોતું. એ કે તો તમારે શું કામ છે? પાર્વતી લેતો હતો. હવે ના તો પડાય ને, કીધું તમે જે કે એ દેવો. એટલે હવે મેલ ત્યાં પડ્યો ને પાર્વતીને ઉપાડી. રાવણે કે બોલા શંકરે કીધું તથા તો ઉપાય ક્ષમતા લઈ જાઓ. હવે આ મેલ કર્યો તો આ ડખો થયો ને. આપણે પહેલાં આવ્યું હતું કે મેલ કરે તો કંઈક થાય, વગર મેલે ગાંડાઈ રહી જાય. તો આના ખેલ ન ખાવે મેલના. તો મેલનો ખેલ ચાલુ થઈ ગયો. માંડ મેલ બીધું, છોકરીઓ કાઢી દીધું. ઓલાને કીધું માઇક માઇક, એટલે કીધું તારી પાર્વતી લેતો હતો. હવે મેલ તો એમનો પીડો નહીં, ઉપાડે પાર્વતીને. પાર્વતી ડાયરું નાખે, તમે હા દયાના સાગર છો ને, દેવના દેવ મહાદેવ છો ને, તમે મને આના દઈ દીધી તો કેમ કરું? એ કે ભાઈ એને માગ્યું તો માં થોડી ના આપણાય. રોતી જાય. મેં આના કરતાં મેલ ન માગ્યો તો સારું કીધું. શંકરે ના પડે કે આપણે મેલના અધિકારી નથી, આપણે આમાં રહી શાંતિ તો છે, આમાં કોઈનો ખેલ કરવો નહીં. આના બિલ ન આવે, સમસાન કોઈને બિલ આવે તો આપણે કાંઈ ભરવું નહીં, કાંઈ કરવું નહીં. બધા તોય મહાદેવ કહેતો ને વાંધો શું છે? તો નહીં, બાઈનો જીવ હોય ને. પછી પસ્તાવા મને કે ભગવાન આના કરતાં મને છોડાવો તો કોક છોડાવો. હવે મારે મેલે નથી જોતો, મારા સમસાન સારું છે. હા, આનું છોડાવે કોણ? નારદજીને યાદ કર્યા કે નારદજી તમે ખટપટમાં કાંઈ આવો ને કોકને છોડાવવામાં કાંઈ તો આવો છો. તમે નારદજી ગમે એમ કંઈ મારી આ દશામાંથી મને ઉભા. તો નારદજી નારાયણ કરતાં ઉગાડીએ તો બધા અહીંયા જાય. રાવણની ગીરે જાય, રામની ગીરે જાય, કે આરવની ત્રણે ભવનમાં ગમે ત્યાં જાય. તો ઓલો પાર્વતીને ખંભે ગાળીને જતો હતો ને ત્યાં નારજી હમા મળ્યા. એ રાવણ ક્યાં હોય? એ કે બસ લંકા નગરી બનાવતા. આ કોણ બારદાન ચડાવ્યું ખંભે? એ કે આ પાર્વતી છે, તમને નથી ઓળખતા? એ કે કંઈ જાતો હોય ચહેરો યાદ નથી, આટલે પૂછતા ત્યાં કેમ ઉપાડી? એને માગવાનું કીધું ને મૂકો. આ પાર્વતી જેવી બાઈ આપણા મેલમાં ઓપે એમ છે લંકામાં, અહીં હું ખોટે ખોટી રાખું. એટલે મેં તો માગી લીધી. શંકર કે લઈ જા, હું આ ઉપાડી. કે તું હારા હાવ ઘોડો છો ઓલા. કેમ કેમ આ અસર પાર્વતી હોય તમને લાગે? અને અસર પાર્વતી તારા ખંભે રહી શકે? દાદા તું જોતો ખરો, એ નથી. એ નથી ને સાબિત હું. એ કે જો તું એને એનું શરીરમાંથી દુર્ગંધ આવે ને તો તારે સમજવું, કાદવ જેવી દુર્ગંધ આવે તો તારે સમજવું કે આ નકલી છે. નકલી લઈને હું કરું? અસલ પાર્વતી છે ને એમાં કમળની સુગંધ આવે છે. તારે પ્રયોગ કરવો જ કરે, મને કોઈ વાંધો નથી, હું તો આ હામ જ ઊભો છું. તો કુદરતે યોગ માયાનું સ્વરૂપ લીધું અને મૂળાધાર ચક્રમાંથી એની યોગ શક્તિ પ્રગટાવીને આખા શરીરમાં કાદવની દુર્ગંધ ફેલાવી દીધી પાર્વતીજી યોગથી. અને રાવણને સુખી દુર્ગંધ આવી. ઓહો, આ માસડો આવે મારે આખી શું કરવું? આ મારે આખો મેલગંધ ન જોઈ, જ્યાં ત્યાં મૂકી કાઢી. આ કહેવા તો કેટલાય પડદા રખડે મારીને. રાવણ તો રાવણ છે, મૂકી ગયો. ઓલો શું કે થઈ ગયો?
ઘડી ચૂકા નારદીએ વાતો કરી અને પછી ઉગાડ્યા કૈલાસમાં. શંકર તેમને બેઠા તો સમાધિમાં. કેટલી ઘડી વાટ જોઈ, કલાક થઈ, 2 કલાક થઈ, 10 કલાકે સમાધિ ઉભા. પેલા તો સામે ઉભા માતાજી કે પિતાજીને આંખ ખુલે તો પૈકી લાગુ, પ્રણામ કરું ને આશીર્વાદ માગી લો કે હું પાસે આવી ગયું કહી દઉં. ત્યારે 10 કલાકે સમાધિ કરીને આંખ ખોલી સામે પાવતી લ્યો દેવી આવી ગયા. સારું થયો આવી ગયા. પૂછો તો ખરા કેમ આવી? એ કે માં તમને પહેલાં કીધું હતું. આ યોગ શક્તિઓને ગમે ત્યાં પ્રદર્શન કરવાનું નથી. આ શાંતિથી રહેવું હોય તો શમશાન જેવી શાંતિ જગતમાં ક્યાંય નથી. બધા દેવી દેવતાઓ બાંધે, એને વૈકુંઠના ભાગ પાડવા, સ્વર્ગના ભાગ પાડવા, આપણે છે એના ભાગમાં આમાં કોઈ માગી નહીં. તો આના જેવી શાંતિ તને મળશે ક્યાં? અને એ શાંતિના હથવાડે તો હું આ લાખો વર્ષ ત્યાં તપ કરું છું, તો તને આમાં વાંધો હું હતો? પછી પૈકી લાગીને તે દિવસનું કહી દીધું હવે હું ક્યાંય જાઉં નહીં, હવે મારો શમશાન છે રૂડું, હવે મને વૈકુંઠી ગમશે નહીં. અને એ યોગ શક્તિનું મહા સ્વરૂપ છેલ્લે કાળકા રૂપ તરીકે સંહાર કરવાની વિદ્યામાં શંકરને સાથ આપીને કાળકા સ્વરૂપે વધ કરે. તો આ યોગ શક્તિની માયા શમશાન વધ શાંતિમાંથી ઉદ્ભવી એમાં ને એમાં વૈરમી જાય, એમાં ને એમાં ઉત્પન્ન થાય. એમ મનુષ્ય દેહમાં આ શક્તિ અખંડ સ્વરૂપે દરેક માણસને જન્મજાત આપી છે, પણ એનો ઉપયોગ બહુ ઓછા લોકો કરી જાણે છે. પોતાની અંદર પહેરેલી શક્તિ હોવા છતાં એને પોતાની શક્તિનો ખ્યાલ નથી, એનો ઉપયોગ આવડતો નથી. અને આમને આમ જીવન મરણ પૂરું કરી 84ના ચક્રમાં પાછો ફરે. કોક જન્મે મનુષ્ય અવતાર આવે ને કોઈ સાધુ મહાપુરુષનો સંગ થઈ જાય, તે દીને આ શક્તિનો જ્યારે સદુપયોગ આવડી જાય, આ દેહમાં ચૈતન્ય પ્રગટાવે, તે દીને આની ખબર પડે, ત્યારે જન્મ દેનાર પણ પોતે, પાલન પોષણ કરનાર પોતે ને પોતે જ એને સંહાર કરનાર એક સંકલ્પ વિકલ્પે 1000 રૂપ ધારણ કરી અને એ આપે. એ સત્સંગની ભૂમિકામાં આમાંથી જ જન્મે. પછી ખબર પડે કે મારે ભગવાનને ગોતવાનો નહોતો, મારે ગોતવાનો હતો મને. હું જ ખોવાઈ ગયો હતો. હું ખોવી જાય, હું મળી જાય તો હરી હાજર થઈ જાય, તો કોઈનો પરિચય કોઈને પૂછવો ન પડે. પણ ખોવાનો છે હું અને ગોતે છે તું ને, ત્યાં વાંધો છે. બીજા હું કે એ જ વાંધો છે. પણ આપણે શું કરીએ છીએ, શું કરીએ છીએ, કહીએ છીએ એ ખબર નથી. એટલે આ દ્રષ્ટા ભાવ જેથી આવે તેથી ઈશ્વર ઓળખાય. અને એ ઓળખાઈ ગયા પછી જન્માંતરોના પાપ કાપ તાપ કર્મ બધા છૂટી જાય. પછી કોઈને આશીર્વાદ દો ને તો તમારા આશીર્વાદ લાગે. કોઈને પછી એમ કે ફલાણું જાતા રોગમાં આવીને કોઈ દુઃખ તમારી પાસે રજૂ કરે અને આંસુડા સાલે કે મને આમ કાંઈક કરો, તો તમારા શબ્દમાંથી ઉદ્ગાર નીકળી ગયા તો આમ થઈ જતી. એ સ્પર્શ કરે તો એનું કામ થઈ જાય. શું કામ? એ વસ્તુ સાધનાની બાબત છે. આમાં સંજીવની વસ્તુ પણ મૂકી છે કે તમારા સ્પર્શથી. હવે વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે. રવિવારની પૂર્તિમાં આ ગુજરાત સમાચારમાં કોઈક ને કોઈક વસ્તુ કાંઈક ને કાંઈક વસ્તુ દર વખતે નવી આપે છે. તો એમાં તમારા ચેતનિક શક્તિ આ શરીરમાંથી ક્યાંથી ઉત્પન્ન થાય છે અને કેવી રીતેનો ઉપયોગ કરો તો વર્ષો સુધી જે એના રોગ ન મળતા હોય એવા રોગ એના સ્પર્શમાં થતા. એને સ્પર્શ થેરાપી પણ કીધું છે કે એને અમુક સમય સુધી સ્પર્શ આપે ખાલી તો કેન્સર જેવા રોગ વગર દવાએ જે લોકોએ ના પાડી દીધી હોય, ડૉક્ટરોએ ના પાડી દીધી હોય, વિજ્ઞાન ના હાથ ઊંચા કરી દે, ત્યાં આ વસ્તુ કામ આવે છે. 2 રીતે થાય, એક સીધા આશીર્વાદથી અને એક સ્પર્શથી. આશીર્વાદથી ક્યારેક થાય, સ્પર્શથી સીધું થાય. તો આ જે સ્પર્શ થેરાપી છે એ મહાપુરુષોના આશીર્વાદ લે અને એને સાઈન માથે હાથ મૂકવાનું કે એનું કારણ એટલા માટે કે તાલુકામાં જે અહીંયા છે બ્રહ્મરંધ્ર, એમાં માથે હાથ જાય તો એ બ્રહ્મરંધ્ર જાગૃત થાય, તેની શક્તિનો સંચાર થતા ઠેઠ મૂળાધાર ચક્ર સુધી
એના વાઇબ્રેશનની અસર કરે તો બધા થાંભલામાં લાઇટની અસર દેખાય. એટલે આશીર્વાદ લેવા ટાણે માથે હાથ મૂકવાનું કે. અને ઘણી વખત એવું પણ સાંભળ્યું છે કે મહાપુરુષો માથે હાથ તો મૂકે પણ ઘણાને વાહે ધબો મારે. તો ધબો ભાગમાં હોય લાગે બધાને મારે નહીં. કામે એ છે એ આખા કરોડરજ્જુમાં જે 7 ચક્રો અને સ્પાઇરલ ગ્રંથિ આવેલી છે, આખા શરીરને જીવની શક્તિ એ ગ્રંથિમાંથી પૂરી પડે. જો એમાં કોઈ જગ્યાએ ફોલ્ટ હોય કે કોઈ જગ્યાએ એનર્જીમાં ખામી હોય તો એ જગ્યાએ એ લોકો ધબો મારે તો આખી કરોડરજ્જુની ગ્રંથિ છે એક રસ થઈ અને કાર્ય કરવા માંડે. એની જીવનમાં ન ધારેલી આર્થિક, સામાજિક, વ્યવહારિક અને આધ્યાત્મિક દૃષ્ટિના નવા માપ ખુલી જાય. એ દૃષ્ટિથી મહાપુરુષોના આશીર્વાદ માગે સાથે ધબો જો મારી દે તો સમજી લાવો તમારો પહાડ બેડો થઈ જાય. આ તત્વ એમાં રહેલું છે. એ મનુષ્ય દેહમાં જ છે, બીજે ક્યાંય નથી. એટલે આને કબીર સાહેબે કીધું, જા ઘર હરી કથા નહીં કીર્તન, જે ઘરમાં ભગવાનના ગુણગાન ન ગવાતા હોય, જ્યાં ભગવાનના કીર્તન ન થતા હોય, જ્યાં સંત નિવાસ ન કરે, એની ઘેરે કોઈ સંત જમવા ન આવે, સાધુ સંત એની ઘેરે મહેમાન થઈને ન ઉતરે, ઓ ઘર જમડે ડેરાદીના, એ ઘરમાં જમરાજાનો કાંઈ ડેરો હોય, સાંજ પડે ને શમશાન થઈ જાય. એ ક્યાં દિખલાત હે અંગા, આ વો ઘર શમશાન ઘર નથી. દરેકના ઘરમાં યાદ કરી લેવું. આ કબીર સાહેબે લખ્યું, મારા ઘરની જોરાજી નથી. એટલે વાગર હરી કથા નહીં કીર્તના, ત્યાં સંત નહીં મિજબાના, ઓ ઘર જમણા ડેરા દીના, સાંજ પડે શમશાન. સાંજ પડે શમશાન થઈ જાય. એક પલક મેં ફના હો જાયેગા જૈસા રંગ પતંગા. પતંગોનો રંગ થોડોક ટાઈમ રહે પછી પતંગ હા બદલી ગઈ હોય. જો ઘણી વખત આપણે થાંભલે ટીંગાતી હોય, ઓલે પણ ટીંગાતી હોય, તરત અસર પડી જાય, 2-3 દીમાં દાખી થઈ ગયા પછી કલર લેસ. એમ આ જગતમાં કલર કેદી ભાગી જાય નક્કી ન કહેવાય. સવારે ખબર પડે લે એ જગ્યા આગળ કાઢી ગયા, લે હવે તો કે કાલ બેઠા હતા ને, કાલ પણ આજ થઈ ગયું ને, એટલે આજ તો વયા ગયા. એમ એક પલક મેં ફના હો જાયેગા જૈસા રંગ પતંગા. આ મનનું જેટલું ઘડીને ઘડી મન બદલા જ કરે, એ જેમ દાદાની પૂંછડીની જેમ મામા હિલાજ કરે, એને લીધે જ આ વસ્તુ ઘડીકમાં સ્થિર થતી નથી. અને સ્થિર થયા વિના સારો ખોટો નથી આવતો. એમ મન જો સ્થિર થાય, મન કઈ સ્થિર થાય? મનને મારીને આવો મેદાન. મનને મારવું પડે, મટાડવું પડે, સમજાવવું પડે. જો એ સમજી જાય, માની જાય તો એ સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય તો ફોટો સારો આવે, ન તો ફોટો સારા આવે નહીં. પાપડા જેવા થાય આમ થાય. એટલે મોલા નસુદ્દીન જેમ બોલું કે તું ઘડી દિવાલ ચાલુ રહે, ખાલી દિવાલ હલે ન પાય. આવી તો હું આગળ તાળું તો ખોલ નાખું, બાકી દિવાલ હલે. એટલે દિવાલ હલતી બંધ કરવા માટે સત્સંગની જરૂર પડે. આ જિંદગી આખી આમનું રહે, અને આમનું રહે તો પાછા અવતાર આવ્યા કરે. કાલ બેહીનો ને કાલ ગાયનો, પછી કેમ તું ક્યાંય ન આવ્યો માછલી થા, તો નક્કી થોડું છે ક્યાં નાખે. એટલે આ બધામાંથી છટકીને રહેવું હોય તો મનુષ્ય જન્મમાં જ આ વસ્તુ બને છે. તો આમાં કંઈક કરી લેવું, નકર કાંઈ થતું નથી. નાભી કમર से नाव चलत है, 12 मीन ठेराना, अदर तक पर देखा तमाशा, सोई सदगुरु किसाना. जो नाभि कमर से नाव चलत है, એટલે શ્વાસ ઉશ્વાસ નાભી કમરથી નાવ ચલાવવાનો અર્થ શું છે કે નાભી સુધી શ્વાસ ઉશ્વાસ જાય. શ્વાસ ઉશ્વાસ જાય એટલે આખા શરીરમાં એની શક્તિનો કમરાટ થાય. પણ મૂળ શક્તિ મૂળાધારથી પ્રગટે, અને મૂળાધારથી પ્રગટીને ઊનમુનિએ ચડાવવાનું છે ઉલટ શ્વાસ દ્વારા. તો એ ઉલટ નાભી સુધી જો એ શક્તિનું વાલ ખુલી જાય, એ શક્તિ ઉપર સુધી આવી જાય, તો અહીં નાભી ચક્ર સુધી તો આવી ગયા પછી શ્વાસોશ્વાસ દ્વારા આખા શરીરમાં ફેલાવો થઈ જાય. જેમ કંડલાબંધે માલ આવી જાય દરિયામાંથી, તો ત્યાંથી આખા દુનિયામાં ગમે લઈ જાવ તો એ વાહન દ્વારા લઈ જવાય. પણ દરિયામાં માલ લેવો હોય તો આપણે કેમ ખટાડો થોડો દરિયા માલવાનો. તો જ્યાં દેશ વિદેશમાંથી માલ શેમાં આવે? આ નાવમાં આવે. તો એ નાવ આવે ક્યાં? કોઈ બંદરે. અને બંદરે આવી જાય તો બધા ધીરે ધીરે પૂગી જાય. તો બંદર આપણે કેવું? નાભી કમરની બંદર.
આખો દરિયો કયો, મૂળાધાર ચક્ર દરિયો છે. એ દરિયામાં છે બધી વસ્તુ ઉત્પન્ન થાય છે. ત્યાંથી લાવવું એ નાભી ચક્ર સુધી સાધના કંઈ નિશક્તિની ઉર્ધ્વ ગતિ આપે તો ત્યાંથી શ્વાસ ઉશ્વાસ દ્વારા આખા શરીરમાં ફેલાવો થઈ જાય. તો કે નાભી કમળ છે નાવ ચલત છે દ્વાદશ મીન ઠેરાણા. દ્વાદશ એટલે આ 10મું દ્વાર બ્રહ્મરંધ્ર, ત્યાંથી ત્યાં સુધી ફેલાઈ જાય એમ છે. અધર તખ્ત કો દેખા તમાશા સોય સદગુરુ કિસાના. એ અધર તખ્ત પર દેખો તમાશો એ સદગુરુની શાન છે. કે આ શાનમાં સમજે એને પછી કાંઈ કરવું પડે નહીં કાંઈ. શાનમાં શાન સદગુરુની શાન. યથાર્થ વચનની શાન જેને શાણી પાનબાઈ પછી એને કરવું નહીં પડે કાંઈ. પછી કાંઈ કરવું ન પડે, જાણે થઈ નસીબ મહેતા હું તો ક્યાંય હોય ને કામ ક્યાંય કરતો ને ભજન ક્યાંય કરતો ને કામ એને અટકે નહીં, થવા દે મેળે થઈ જાય તો એને મેળે થઈ ગયા. કાં સદગુરુ વચનની શાન જાણી એને કરવું ન પડે કાંઈ. પ્રેમ વૈરાગ્ય ગુરુ ગમ છે જાગે સદગુરુ નામ નિશાના. પ્રેમ ને વૈરાગ ક્યાંથી આવે? ગુરુ ગમ જાગે તો અંદર અંદર વૈરાગ થઈ જાય. તો વૈરાગ એટલે બાવાના કપડાં પહેરીને ભાગી જાવ તો એ વૈરાગ નથી. વૈરાગ મનમાં થાય. મનમાં જ્યારે વૈરાગ થાય ને મનમાં એને 68 તીરથી મનમાં થઈ જાય. વૈરાગે ન્યા થાય, પ્રેમે ન્યા જાગૃત થાય, એને પછી બહાર જવાનું નથી. વૈરાગ મનથી એમ થાય કે આ નથી ખાવું તો, બાકી ટેક લેવડાવે ને માનતાઓ કરાવે એ કે શરત લાગાય તો હું હવે માવો નહીં ખાવું, પછી છોડાય છોડાય ખાતો પકડાય તેથી પછી કે લઈને હાલ નહીં 2000નો ખર્ચો હાલે 2000. તો આ રીત નથી. આ તો ઓચિંતા ગયા હોય ને 5-7 રોજ ચા પીતો હોય ને 3-4 બોટલ સોડા પી જતો હોય અને એકાએક કાંઈક જરૂર પડી તાવમાં રિપોર્ટ કરે કે લોહીનો રિપોર્ટ કરાવ્યો અને ડૉક્ટર કે 350 ડાયાબિટીસ, તો સવારે કેવું પડે ચા બનાવતી નહીં. ના જ પડે, તને ખબર છે 350 આવે બંધ ક્યાં ગયા, 7-8 પીતો તો ક્યાં ગયું, થઈ ગયું ને. બસ એમ જેથી થઈ જાય તેથી આ નાભી કમળમાંથી નાવ હાલવા માંડે. અને એ નાવ હાલે ચોધારા પર સીધી જ હાલે. અને ક્યાં લગન? દ્વાદશ 10મું દ્વાર. આમ તો 11મું દ્વાર કીધું. તો એ દ્વાદશ નામની દ્વારકામાં પુગાડી ગઈ. અને દ્વારકામાં પૂગી ગયા પછી એને ક્યાંય પાછું ક્યાંય જવા પણ નહીં. અને દ્વારકામાં એક નગરી બનાવી પણ પછી એને વિશ્વકર્માએ નગરી બનાવતા એવડો મશગુલ થઈ ગયો ને યાદ જ ન આવે કે દરવાજો જોવે, દરવાજા જ ન થાય. અને એને કહ્યું કેવું કે અહીંયા કાલ્યવન આવ્યો ને કૃષ્ણ ભગવાન આદેશ કર્યો કે આપણે વાંઈ રહેવાનું થતું નથી, આપણા યાદવોને ઉપાડો. વિશ્વકર્માએ એવી યોગ શક્તિ બનાવી લઈ ગયા દ્વારકામાં. અને દ્વારકામાં કોઈને એમ જ ન લાગ્યું કે આપણે બહાર થઈ. દરવાજો કંઈ મૂક્યો ને અંદર સીધા પ્રવેશ કરાવી દીધો. રસ્તેથી જ આવવું હોય તો યાદ હોય રસ્તાની, કાંઈ નહીં, ડાયરેક્ટ હવના ઘર ને હવ નહીં એવી રીતે ગોઠવણ કરી કોઈને અજાયબ વસ્તુ બનાવી દીધી, ખબર ન પડી. બીજા મહિના હલવા ને કામકાજ ચાલુ થઈ ગયું. બહારને જવા પડવું જ નહીં. બહાર જાય તો કોઈકને દરવાજાની જરૂર પડે, દરવાજો જરૂર પડવું એવું થયું જ નહીં. અને આ 2 ભાઈઓ આવ્યા બલરામ ને કૃષ્ણ, એ કે હવે આપણું કામ પૂરું થઈ ગયું, કાલ્યવનની વયો ગયો ને હવે આ બધું તો હવે આપણે ભાગ્યા, આપણે દ્વારકા નગરી તૈયાર થઈ ગઈ છે, જાય આપણે યાદ હોય તો કીધું ને વહી ગયા છે આપણે જાય. તો પોતે 2 ભાઈઓ જાય તો સારું ચારે બાજુ જોયું કે દરવાનું ન મળે. આ તો રથ લઈને ગયા, રથ તો જમીન ઉપર હાલે, એનો યોગ વિદ્યાનો હતો એ ઉપર હાલતો હતો પણ ત્યાંથી કે હાલતું રહી કેવાક બનાવ્યા જ્યાં આખો આટો ફીરો દ્વારકાના ગઢને, હોનાની આખી નગરી, ક્યાંય દરવાજો. તેને બોલાવ્યું કે અરે ભાઈ વિશ્વકર્માને બોલાવ્યું કે વિશ્વકર્મા આવો, તમે આવી કેવી નગરી બનાવી? એ કે કેમ નગરીમાં કાંઈ ખામી છે ભગવાન? ખામી એટલે કાંઈ બાકી નથી ખામી. આમ જુઓ તો નગરીમાં કાંઈ વાંધોય નથી પણ હારો દરવાજો નથી, બહાર કાઢવું કેમ? બહાર કે અંદર જવું કેમ? અંદરવાળા અંદર, બહારવાળા બહાર. એ કે બોલાવા કોઈ હટા નથી, ફરિયાદ કેમ ન કપી? તમારી માયા બળદ એવું હતું કે કોઈને એમ ન લાગ્યો કે બહાર થઈ, એને હજી મથુરામાં જ થઈ, કોઈને ખબર નથી. એવી યોગ વિદ્યા. તો કે હવે શું કરું? ભગવાને 10 દ્વારવાળી દ્વારકા બનાવી, 10 દરવાજા, એટલે મામા છે મેમા છે. અને એ દ્વારકામાં 10મા દરવાજે નોબત વાગે ત્યાં મારા સદગુરુ બિરાજે.
એમ કૃષ્ણ કીધું. તો જે દીદાર કરવાના છે એ 10મે દ્વારે થાય, 10મે બોલે દીદાર થાય. તો દ્વાદશ એટલે 10 12 નીકળે એટલે 11મું થઈ ગયું ને. જે બે નદીઓ ગંગા ને એમના બે જ છે, પણ ભેગ્યું થાય ને એટલે સરસ્વતી થઈ ગઈ. એમ ત્રિવેણી સંગમ કે નકર ત્રીજી નદી નથી. એમ આપણે આ દેખાય એવી ઇંગ્લાન્ડ પિંગલા છે, સુષુમ્ના દેખાય નહીં, પણ જ્યાં ઇંગ્લાન્ડ પિંગલા મળે ત્યાં સુષુમ્ના પ્રગટે, અને એ પ્રગટે ભેગી ત્રીજી નદી થઈ ગઈ. એ બે ભેગી થઈને એનું સંગમ સ્થાન એટલે ત્રિવેણી સંગમ થઈ. એમ આ દ્વારકામાં પાસે આ ત્રિવેણી સંગમ છે. તો એ દ્વારકા પાસે છે એમ નહીં, આપણા દેહમાં પણ ત્રિવેણી સંગમ છે. આ ગંગા યમુના નાહી લે તો સુષુમ્ના એની મેળે થઈ જાય, અને મેળે થઈ જાય તો એ 10મા દ્વારને બ્રહ્મરંધ્રમાંથી છેદી જ્યારે પોતાની આજ્ઞા અનુસાર ઠેઠ મૂળાધારથી ઉપાડી આજ્ઞા ચક્રમાં ગુરુએ આજ્ઞા લઈ અગમ અગોચર નિગમને પંથ બહાર નીકળવા માટે જે બ્રહ્મરંધ્ર સુધીનો આજ્ઞા ચક્રથી બ્રહ્મરંધ્ર સુધીનો જે વિશાળ માર્ગ છે, ત્યાં ગુરુ હારે નથી આવતા. ત્યાં ગુરુ ખાલી દ્રષ્ટા બનીને કે તમે અહીંથી હાલો. શિષ્ય માટે અજ્ઞાત છે, ગુરુ માટે જ્ઞાત છે, રસ્તો બધા માટે અજ્ઞાત છે. આ જે જાય એને અનુભવ થાય, દરેકને અનુભવ અલગ થાય, એક સરખો અનુભવ ન થાય. એટલે એ 10મા દ્વારમાંથી પ્રવેશ બહાર નીકળે તે તમે 10ના પણ દ્રષ્ટા બની જાઓ છો, જેને 11 કહેવાય. 10 પછી 11, તો 10 દ્વાર 10 ઇન્દ્રિયોથી પર નીકળ્યા ત્યારે 11મું મન ભેદાણું, ત્યાં 11 થઈ. એટલે દ્વાદશ એટલે 10 ને 1 દ્વાદશ. તો એ જે દ્વાદશ 10 પછી 1 આવે એટલે 11. તો એ 11નું બ્રહ્મરંધ્રને ઉપર ઉઠીને જોવાનું. એટલે ડુંગર ઉપર ડેરી દેખી, એમાં દેખ્યા ઘરનારો પીર. કોઈ એમ કે દેહ તો કાલ બાળી આવશે કે તમે આનું શું થાય, તો કે ડુંગર એટલે દેહ ઉપર એમ ડેરી દેખી, એમાં દેખા ઘરનારો પીર. તો અખિલ વિશ્વ છે, એમાં 14 બ્રહ્માંડો, અનેક તારાઓ બધું આમાં હમાઈ ગયું. કેમાં? આ શૂન્યમાં, અવકાશ. આ અવકાશ ક્યારેય મળે નહીં. બ્રહ્માંડનો ભાંગીને ભૂકો થઈ જાય, પણ આનું કાંઈ થાય નહીં. રહેવાનું ગમે એવું કરોડનો 5 કરોડનો 50 કરોડનો બંગલો બાંધ્યો હોય તો દિવાલમાં કોઈ રહેતું નહીં હોય. રહેવાનું ક્યાં? આના સિવાય ક્યાંય રહેવાનું થતું નથી. બ્રહ્માંડ હોય તો ભલે, એનો બ્રહ્મલોક હોય તો ભલે, વિષ્ણુ હોય ને એનો વૈકુંઠ લોક હોય તો ભલે, અને શંકરનો કૈલાસ લોક હોય, જે માયનો હોય. 14 બ્રહ્માંડ બનાવ્યા, એમાં એક બ્રહ્માંડ આમાં હમાઈ ગયા છે. તો જાતિ અમારી બ્રહ્મ હે, માત પિતા હે રામ, ગિરહ હમારા સુન મેં અનહદ મેં વિશ્રામ. જાતિ જ આપણી બ્રહ્મ છે. કાંક હું છેદો એટલે હરી આવી ગયો, 11મું મન છેદાઈ ગયું એટલે હરી આવી ગયો. તો હરી આવી ગયો તો હું નીકળી ગયો. બે ભેગા ન રહી ગયા. એક મ્યાનમાં 2 તલવાર ન હાલે. એમ હું હરી રૂપી 2 તલવાર, એક મ્યાન 2 તલવાર છે. તો એ એક મ્યાનમાં 2 તલવાર, હું હરી નથી આવતા. કાં હું હોત કાં હરી હોત, બેમાંથી બે ભેગા હાજર ન હોય. તો એ દ્રષ્ટિએ જ્યારે જોઈ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ કે જેના 14 લોક છે, એ 14 લોક આમાં રમે. આ સિવાય ક્યાંય નહીં. આને કોઈનો આધાર નથી. આજે આપણે અવકાશ છે, એને કોઈનો આધાર નથી. સૂરજ ચંદ્રને પ્રકાશ, વૈજ્ઞાનિકો કે સૂર્ય પોતાનો સ્વયં પ્રકાશથી પ્રકાશિત છે, એને કોઈનો આધાર નથી. છતાંય એને કોઈક પ્રકાશ દેવાવાળો તો હોય છે ને, એમનું તો પ્રકાશિત થાય નહીં. તો એ પ્રકાશ જે દેવાવાળો સૂક્ષ્મ રૂપે લીધો છે, તો એ જે તત્વ છે એ અવકાશમાંથી સીધું આવ્યું. તો આ જે તત્વ છે, સૂરજ ચંદ્ર બધા એક દિવસ જેટલા આપણી નળી આંખે દેખાય, એક દિવસથી નાશ પામે. પછી તમને જે આંખે દેખાય, જે વસ્તુ દેખાય એ એક આજ નહીં તો કાંઈ 50 વર્ષ કર્યા, 50 કરોડ વર્ષ કર્યા, એક દિવસ નાશ પામે. પણ નાશ પામે છતાં કાંઈક વધે છે. એ વધે છે, એ જ આપણે છે, એ જ આપણો તત્વ છે, એ જ આપણે ગોતવા નીકળ્યા, એ જ આપણો ભગવાન છે, એ જ આપણો જે કહેતા હોય બધું એ છે. પણ એ જેમ આખું જગત નાશ પામી જાય છતાં શેષ વધે, એ આપણે. એટલે જેમ શૂન્યને ભાંગી તો શૂન્ય જ વધે, શૂન્યને શૂન્યથી ગુણો તો શૂન્ય થાય, 5 કરો તો શૂન્ય જ રહે. બસ એમાં કોઈથી વધઘટ થાય નહીં. પછી હજારો બ્રહ્માંડો આવે તોય ભલે, અને હજારો બ્રહ્માંડો તૂટી પડે તોય કાંઈ થાય નહીં. એટલે કે મેરું ડગે પણ મન ડગે નહીં. ભાનભાઈ બ્રહ્માદિક લાગે એને પાય, એને બ્રહ્મા જેવા, આ વિષ્ણુ જેવા એને પાય લાગે. શું કામે? કે એ ડૈગા નથી. ડૈગા એટલે
આખું બ્રહ્માંડનો નાશ થઈ જાય તો માણસને બીક લાગે, કાલ સવારે કે પ્રલય થઈ જાય તો શું થાય? તો પ્રલય તો ગમે તેથી થવાનું, પણ પ્રલય થઈ જાય પછી શું વધે? બીક ત્યાં લાગે કે પ્રલય થઈ જાય તો મારો નાશ થઈ જાય, મારો નહીં થાય પછી હું? બીક ત્યાં છે ને. તો ઓલો તો પ્રલય થઈ જાય છતાંય કાંઈક પાછળ વધે છે, એ આપણે જ વધીએ. ચૌદે બ્રહ્માંડ બધાય આખું જે સૂર્ય ચંદ્ર તારા જે કાંઈ દેખાય એ બધાનો નાશ થઈ જાય છતાં કાંઈક વધે છે, આપણે ખુદ છે. એટલે ગોતવો ખુદાને, એટલે ખુદે જ ખુદાને ગોતવાનો, પરમેશ્વરને ગોતવાનું નથી, પોતાને જ પોતાએ ગોતવા માંડે. હું કોણ છું એ ખબર પડી જાય તો હરી તરફ મળી જાય, તો એને ગોતવો ન પડે. તો આપણે જેને માટે આ જન્માંતરોના જે આ સત્સંગ, ધ્યાન, ભજન, આ બધી જે આપણી માથાકૂટ છે શેને હાટું છે? આ જાણવા હાટું. જે એને આ જાણી લીધું એને બધું આવી ગયું, એને માટે પછી બીજું કાંઈ કરવું પડે નહીં. તો આના હાટું જ સત્સંગ કરવાનું છે, આના હાટું ભજન, આના હાટું ધ્યાન કરવું, એ પોતાના માટે કરવાનું છે. કોઈના માટે આપણે ઉપકાર કરવાનું નથી. પોતાની જાત ઉપર પોતાએ ઉપકાર કરવાનો, પોતાની પોતાએ દયા રાખવી પડશે ને. ગામની ન રાખો તો હું પાડું, તમે તમારું તો કરો. આ હાટું છે જીવન. સદગુરુનું શરણ ગ્રહી લે, નિજ સ્વરૂપના જ્ઞાનમાં. સદગુરુનું શરણ ગ્રહી લે, નિજ સ્વરૂપના જ્ઞાનમાં. નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં. નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં. સદગુરુનું શરણ ગ્રહી લે, નિજ સ્વરૂપના જ્ઞાનમાં. સદગુરુનું શરણ ગ્રહી લે, નિજ સ્વરૂપના જ્ઞાનમાં. કાંત કરીને ભેગા કર્યા પાપ પુણ્યને પહાડમાં. કાંત કરીને ભેગા કર્યા પાપ પુણ્યને પહાડમાં. પાછું વળીને જોતા લાગ્યા 84ના ઘાટમાં. પાછું વળીને જોતા લાગ્યા 84ના ઘાટમાં. સદગુરુનું શરણ ગ્રહી લે, નિજ સ્વરૂપના જ્ઞાનમાં. સદગુરુનું શરણ ગ્રહી લે, નિજ સ્વરૂપના જ્ઞાનમાં. નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં. નિજ સ્વરૂપને જ્ઞાનમાં કર્મને તારા માનમાં. સદગુરુનું શરણ ગ્રહી લે, નિજ સ્વરૂપના જ્ઞાનમાં. સદગુરુનું શરણ ગ્રહી લે, નિજ સ્વરૂપના જ્ઞાનમાં.
મહાપુરુષો કે સદગુરુનું શરણ ગ્રહી લે, એનો આશરો લેવાનું એટલા માટે જ કે જન્માંતરોના જે કર્મ પાપ પુણ્ય તાપ રે કાંઈ લઈને આપણે આવ્યા છીએ એ એના શરણ જાતા. જેમ અંધકારને એક વખત પ્રશ્ન થયો, ભગવાનને કીધું ભાઈ મને આ સૂરજ બહુ હેરાન કરે છે, મને હું જ્યાં જાઉં મને રહેવા નથી દેતો ને હક નથી લેવા દેતો. અંધકારે એક દી ફરિયાદ કરી ભગવાનને. ભગવાન કે તો હું એ ભેગો થાય હું કે તારી ફરિયાદ મેં સાંભળી લીધી. એક દી સૂરજને મેળ થઈ ગયો. ભગવાને સૂરજને પૂછ્યું ભાઈ મેં વાત સાંભળી તું અંધારાને હક લેવા દેતો નથી ક્યાંય. તો સૂરજે કીધું પણ આજ સુધી મને કોઈ ભેગું થયું નથી, તો હું કેમ ખબર પડે કે હું એને હક લેવા નથી દેતો? મેં તો કોઈ જોયું નથી. અંધારું કેવું હોય મને ખબર નથી. તમે એક દી મને ભેગો કરાવી દો ને તો હું એનું કંઈ માફી માગી લે કે મારી ભૂલ થતી એ તો, પણ એ મને ભેગો થાય તો હું ઓળખે એવું કે આ મેં એને કાંઈક હેરાન કર્યું હોય તો એ મને કહે ભાઈ મને ભેગો બતાવે ભાઈ આ ભાઈ હેરાન કર્યો તો મને ખબર પડે ને. ભગવાન કહે કે એ સારી વાત છે. બીજા દી મારા અંધારાને મળે કે ભાઈ તું એક દી ભેગો મારા ભેગો હાલ આપણે બે સુરતને મળી આવી. તો ઓલો અંધકાર કહે કે હું ત્યાં જોઈ કેમ હતું? એ હોય તો મારી હાજરી જ હોય જાય. તો હું ભેગા નથી થયા તો તું એનું સરનામું કેમ પૂછતો? તું મને હેરાન કરે એમ તું કેમ કહેવાય? એમ આ અજ્ઞાન હારે આ બધા બાંધે છે કે ના હાટું? આના હાટું. આ જ્ઞાની મહાપુરુષો જેને જેને દુનિયામાં આવ્યા એને ક્રાંતિ કરી. એટલે અજ્ઞાની રાજા ને જ્ઞાનવાળા તો 2-5 દીવડા થયા આખા ભારતમાં. એટલે બધા એનો વિરોધ કર્યો. સમાજથી વિરુદ્ધમાં હાલે, શું કરો? વિરુદ્ધમાં હાલે એટલે ગમે ત્યાંથી વાંધો તો કરવો પડે કે આ આમ કરે છે ને અમારા આ પૂજા પાઠ થવા દેતો નથી, ઓયલું થવા નથી, તો બધાનો વિરોધ શું કામ કરે? ઓલો જ્ઞાનનો દીવડો લઈને આવ્યો છે અને ઓલા બધા અંધારે અથડાય છે. અજ્ઞાન અજ્ઞાન એટલે અંધારું. તો અંધારાને જ્ઞાનને કોઈ મેળ ખાતું નથી. એટલે અજ્ઞાન અંધારાવાળા દાદા માણસો, જ્ઞાનવાળા થોડા થોડા હોય એટલે ભેગા થાય એટલે ડખો થાય. ઓલાનું રીએ નહીં, પોતાની માન્યતા તૂટી જાય, પોતાનું જે ક્રિયાકાંડ તૂટી જાય, ડખો થઈ ઓહો આવું હોય. પણ પોતાની આજીવિકામાં હોય એટલે ઘડીકમાં છૂટે નહીં. આજીવિકા તો ઓલા એ રાખી જ હોય ભગવાને કે ભાઈ એ વસ્તુ તો મારી ઉપર છે. એટલે નસીબેતાને ગાવું પડ્યું અખંડ રોજી હરીના હાથે. તમે ધારો તો તમે ધાર્યું થાય એવું ફરજિયાત નથી. એમ અંધકાર ક્યારેય અંજવાળાને મળી ન શકે. કારણ અંજવાળો આવે ત્યાં અંધારું રહેતું નથી. શું કરું? દીવો લઈને જાઓ તો એમ કે મારે અંધારું ગોતવા નીકળવું, તો તમે દીવો લઈને જાઓ તો ક્યાં અંધારું મળે? તમે લાઈટ ભેગી રાખો તો ક્યાં અંધારું મળે? તો યાર આપણે દેખો નહીં હો ભાઈ. આખા મુલા નસરુદ્દીન જેવું વિચારો તો થાય. એ મોટર કાર લેવી હતી કે મારે તો આજકાલ મર્સિડીઝ લેવી છે. ત્યાં શું કિંમત કે 81 લાખ થાય એ કે 81 ની કાંખે ડ્રાઇવિંગ કરી લીધું, બધું કરી લીધું, પાકું કરી લીધું. પછી કે હવે તમારે લાઇટ બાઇટ તો ચાલુ કરીને બતાવો. તો લાઇટ ચાલુ કરી દીધું, લાઇટ ચાલુ કરી, આમ કરી. તો કે આનો શેડો આ લાઇટનો ક્યાં લગું જાય? એ કે 7 ફૂટ સુધી જાય. બહુ મારે તમારો મેળ નહીં ખાય. કેમ? એ કે આ તમારો મોટર કારનો શેડો 7 ફૂટ સુધી જાય, મારે તો રોજ 100 કિલોમીટર અપડાઉન કરવાનું થાય. તો ત્યાં અંધારું મારે અંજવાળું કરવું કેમ? તો ત્યાં તો અંધારું રહે ને. તમારે 7 ફૂટ છે ને આ મારે તો 100 કિલોમીટર હાલ. હવે આ મેળ થાય કોઈ દી? કઈ નહીં સમજાયો જ. એનો 7 ફૂટ શેડો મોટરનો જાય પણ એ ઊભી હોય તો હાલે તો 7-8 ફૂટ આગળ ન જતો હોય તો ક્યાંય અંધારું થવા દઈએ? ઓલો એ જ નહોતો સમજતો કે તમારી મોટરમાં તો અહીં 7 ફૂટ જ પડે, મારે 100 કિલોમીટર જવું, તારી ગાડીમાં નથી લેવી. કે ભાઈ તું હાલમાં મીનતો તો કાંઈ વાંધો નથી, અહીં ઊભો રહે તો 7 ફૂટ, ઊભી હોય તો 7 ફૂટ છે, ન કદી 7-8 ફૂટ આગળ 100 કિલોમીટર તો 100 કિલોમીટર તો દૂર હોય ગયું. આ જે દ્રષ્ટિ આવે જ્ઞાનની, તેથી જ્ઞાન સમજાય. તેથી શું કહે છે કે સદગુરુનું શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં. તમારું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ પોતાને જાણવું હોય તો સદગુરુનું શરણું લેવું પડે. સદગુરુ કેને કહેવાય? જેને આ જાણી લીધું, ખાઈ લીધું, માન લીધું, પછી તમાચો દેખાડે કે ભાઈ હવે આમ કંઈ તો થાય, એ ભેગા ન આવે. એ તમને ઈશારો કરે, શાંત બતાવે. કોઈને એમ કે ભાઈ ઓલો બીજ જવું કે આજકાલ થોડોક ત્રાણ રહે, વરસાદ મોડું રહે, કોઈ એમ બીજ ઓલી ઉગે જેઠ મહિનાની,
તો બીજ ઉપરથી અનુમાન કરે જો ઓલી બીજ આમ હોય ને તો જ આ પાંખે આમ થોડાક ત્રાસ એટલે એ બાજુ ઓછું થાય તમે જોજો એમ કહેતા હોય તો ઓલા મારા જવાનું બોલું હું તો ઓછું હોય લાંબી નજર ન પૂછતી કે ક્યાં છે મને જ નથી દેખાતું. તો પછી કોઈ એમ કે છો રહી હવે તો આંગળી બતાવે તો આંગળીમાં પૂજે નહીં કે તમારી આંગળી મટા આંગળી પાસે જો ન દેખાય તો ઓલી પાસે ઓલું ઝાડું હોય બતાવે જો ઓલા પીપળાનું ઓલા પીપળામાંથી જો ઓલા પાન હોય બરાબર ઓલી ડાળી પર જો પછી દેખાય હા દેખાડ્યો દેખાડે તો એ બી તો આકાશમાં હોય કે પીપળામાં નથી ને એની આંગળીમાં નથી. તો આપણે કરી રહી હું આકાશમાં જોતા નથી ડાળખીને યાદ રાખી લીધી કે આ ડાળખી હોય તો થાય. ત્યાં ઓલા ગુરુને ઓલા આંગળી બતાવે તો આંગળી પકડી રાખી કે બીજ તો ક્યાં જાય કે આ આંગળીમાં છે ને તો આ ડખો થઈ ગયો. ખરેખર બતાવીને શાન તો આપણે શાન સમજી નહીં કરે. અમારે એક પાઠ આવતો અઠની અપી એક અફીનો બંધાણી માણસ હતો એનું નામ નાથા રાવ. તો રોજ એને સાંજે કોઈકને ઘણા 12 વાગ્યા પછી ગાંઠિયા ખાવાનું બંધાર થઈ ગયું હોય તો ઘણા વૈજ્યા ખાતા કાંઈક હોય એવું તો એને માણસને અફીણનું બંધાણ ત્યારે એક દી ભૂલી ગયો લેવાનું. રોજ આઠાનો અફીણ પીને હુએથી મજા આવે તો એક દી આનો કાંઈક મહેમાન આવ્યા ને ભૂલી ગયા મહેમાન આવ્યા બે વાર બેન વયા ગયા પછી રાતે 12 વાગ્યા એમ જો ખરો અફીણ તો આપણે લેતા ભૂલી ગયા. ઓલા નશાવાળા તો મેળ ન હોય તો ઓલો નાઇટ ડ્રેસ પહેરીને ઉપડ્યો રોજ દુકાન જતો એટલે ઓળખે એકબીજા એટલે એને કીધું ભાઈ આજ આઠાની નથી હો અફીણ એમનું દો સવારે પાછા થઈ જાય. એટલે રોજ આસપાસમાં નીકળતો એની જે દુકાન કોઈ લેતો નહોતો એ દુકાને આવીને ઊભો હજી કાંઈ વાંધો લઈ જાઉં આઠાનું બાંધી સવારે દઈ જાય. હવે હજારની દુકાન હતી રોજ નીકળતો એટલે એમ કે આટલામાં રહેતા હોય ને આઠાને વાપરું હું લાવવાનું છે બંધાણી છે આજની તો આજ આઠાની ભૂલ કરશે કાલ પાછું બીજું લેવા આવશે એટલે એ ઉપાધિ નહીં. એટલે શેઠે નવો હતો પેલો રોજ લેવા જતો ત્યાં હતો નહીં થોડોક તો પીને બેઠો હતો પણ એમાં પાછો આ અફીણ યાદ આવ્યું અને ઘીરે ભૂલી ગયો પૈસા. એટલે એને નક્કી કર્યું કે આ માણસને આપણે હવા રૂપિયા તો દેવા જાવ ને આઠાની દેવા તો જ આવે ને નિશાન તો કાંઈક જોવે ને દુકાનનું શું કરવું તો નિશાન હું રાખ્યું બરાબર એની દુકાનની સામે હેઠો પગથિયાથી ઉતરો ને તો સામે 3 ફૂટ બેઠેલો નિશાન રાખ્યું બસ આ 3 ફૂટની સામે આપણે સવારે આઠાની દેવા આવવાની છે આ અફીણ આપણે લીધું મફત કરવું નથી. એટલે હવે રાતે જોયો કે ઓલા એ શેઠે નાનો પાડી કાંઈ વાંધો નહીં ઓળખે છે ને આસપાસમાં ક્યાંક રહેતો હોય સાપડ્યો દે આપણું આઠાની હું જવાનું છે ગયો સવારે 11 વાગે પાછો આવ્યો. હવે કાંઈ આ આખલાનું નક્કી હોય ક્યાં બેઠો હોય ને સવારે કંઈ જાડવું હશે તો સારું જ્ઞાન્ય હોય તો સવારે એક મુસલમાન મોટો દાઢીવાળો દર્દીનું કામ કરે એ હાંડલો બરાબર એની સામે બેઠેલો એ દુકાનની સામે. સવારે ખૂબ ગોત્યું રાતે ખબર નહોતી ક્યાં નીકળો ને ક્યાં નહીં પણ સવારે જોયું હાંડલો બરાબર આ દુકાનની સામે બેઠો એટલે દોડી આઠાને લઈને ગયો થોડો તો દર્દી કામ કરી મોટી દાઢી એટલે કે લો તમારે આઠાની સાંજે ઓલું અફીણ લઈ ગયો તો આઠાની તમારી રોકડી જમા કરી દો અમે બંધાણી ખરા પણ અમે કોઈનું રાખીએ નહીં. બોલો કે પણ આઠાની છે ને કે અફીણની હાંજે નહોતો લઈ ગયો આ અફીણની દુકાન જ નથી. તમે હારા કેવા માણસો છો લાઈફમાં મારા ધંધા બદલાવી નાખે દુકાન બદલાવી નાખે વાત બાકી છે એ તો બદલી જાય તો થાય. આ રાતોરાત તમે આઠાની માટો તમે આવડી દાઢી ક્યાંથી રાતોરાત આવી ગઈ મને એ ન સમજાણ. રાતોરાત કઈ દાઢી તો ન વધે ધંધા બદલે બધું થાય રાતોરાત કઈ આઠાની માટલી દાઢી બદલી જાય તો આપણો આ પકડી બેઠા છે. દુકાન બદલો ધંધો બદલો પણ રાતોરાત દાઢી ક્યાંથી બદલી આ મને સમજાણું નહીં. એમ આપણું આ ધ્યાન છે આપણે જે સત્સંગ કરીએ છીએ જે આપણે કથાઓ સપ્તાહો જે કંઈ વાંચીને એનો સાર કાઢીને આ આઠાની જેવો છે. નિશાન કેવું રાખીએ સ્થિર નિશાન હોય કોઈ ઝાડું હોય તો એની સામે ઝાડવું બદલે નહીં પણ આપણે આવું નિશાન રાખીને બેઠા છે. નિશાન રાખીને બેઠા એટલે કોઈને વિશ્વાસ કોઈ ઉપર છે નહીં ન ભગવાન ઉપર ભક્ત નથી ને ભક્ત ઉપર ભગવાન નથી બધા હરખા એકબીજા હોવની આંખોમાં इन आंसुओं को कौन पहचाने जिसको देखो उनका दामन भीगा लगता है. कौन कौन आँख में कौन सानो रखे हो रोता है बधाने आँखों भीन्યું કોણ કે તું સાનો રહી જાય સાનો રહેવા જવાની સગવડતા એક જ ન હોય બધા રોતા. એ દ્રષ્ટિથી
આપણે બધાય અજ્ઞાન અહીંયા છે. નિશાન હાંડડા જેવું રાખી હતી, કોઈ દી હાંડડો પકડાય નહીં, કોઈ દી સ્થિર હોય નહીં, અને આપણે કોઈ દી નિશાન પાકતું નથી. એટલે આટલા ભગવાનો, આપણા એટલા સંતો, એટલા મહાપુરુષો, 24 અવતારો, પૈગંબરો આપણે ભારતમાં પાક્યા, છતાં આપણે કોઈ સુખી કે આનંદિત નથી. શું કામ નથી? આ ખોટા હાંડિયાની જેમ નિશાન રાખ્યા છે. એટલે હારા ગમે તે કે વયા જાય આડાવડા, એટલે આપણે ન્યા રહી, આપણે કોરા રહીએ છીએ. એટલે સદગુરુને શરણે ગ્રહીને નિજ સ્વરૂપના જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ જો હાજર થઈ ગયું, પોતે ખોવાનો છે, પોતે છે બીજાને, આટલો વાંધો છે. જો પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું તો જગતનું કોઈ ભગવાન ગોતવા જવું ન પડે. ભગવાન તમે જ છો ને, તમારી પાસે કાયમ છે. 24 કલાક શ્વાસ ઉશ્વાસ કાયમ હાજર છે, તો ગોતીશી બહાર. એટલે આપણને કોઈ દી ભેગો નથી થતો. નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મ ને તારા માનમાં પછી કર્મ આપણે રહેતા નથી. આપણે માથે ચડાવી છીએ કર્મને, એ જ વાંધો. કાંઈક ઓલું સારું થાય તો જ માથે ચડાવી લઈએ, ખરાબ થાય કે ભાઈ તમારા નબળા પહેલેથી હો ભાઈ. હવે ટકા આવ્યા વાયસું પૂરું નહીં, પછી ટકા ઓછા આવ્યા કે અમારા ભાગ નબળા નહીં, તે કર્મ ઓછા ગયા, માથે કર્મ ચડાવી દીધું. તો પ્રશ્ન ક્યાં આવ્યો કે નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મ ને તારા માનમાં એક કર્મ આપણું નથી. જેમ રાતમાં કોઈને નિંદર આવી, નિંદરમાં સપનું આવ્યું, સપનામાં કોકનું ખૂન કરી નાખ્યું, વાતમાં બાંધી લીધું, અને ભૂલથી કોકને મર્મસ્થાનમાં લાગી ગયું, ઓલાનું ખૂન થઈ ગયું, પોલીસ પકડીને જેલમાં નાખી દીધો, 10 વર્ષ જેલ ભોગવી 20 વર્ષની પડી હતી. હવાર થઈ ગયું, નિંદર ઉડી ગઈ, તો પછી કોઈ 10 વર્ષની જેલ ભોગવા જાય કે હાલાલભાઈ પોલીસ ખાતાને કે આઈ કે ભાઈ મારે 10 વર્ષની બાકી, પૂરી મને જલ્દી કોઈ જાય, કોઈ તો દાંત કાઢે ખારું, આ 10 વર્ષ ભોગવું, હું કોઈથી ભૂંજો પાપડે ભાંગતો નથી મારી દીધો, અને હારો ખૂન કરી નાખ્યો, હવાર પસ્તાવો થાય. એમ પોતાના સ્વરૂપની ઝાંખી થઈ જાય તો જેમ સપનાનું કર્મ એકે લાગતું નથી. સવારે 302ની કલમ લાગીને તમને કોઈ પોલીસવાળો લઈ ન જાય, કારણ સપનામાં કેવી તમારું નથી. એમ આ જે જગત છે આખું સ્વપ્ન છે. એ સ્વપ્ન માની જ્યારે આપણે એના કરતા કાંઈ નથી, તો એક કર્મ આપણે માનવાની જરૂર નથી. જો આપણે કર્મ ન માની તો આપણે છૂટી ગયા. એટલે કર્મને આપણે માની તો એ આપણા છે. આ બધું ઠાકર લખે તો બધું એમ, તો આપણું નથી, ને આપણું નથી તો માથે ચડતું નથી. એટલે જેમ શેઠ હોય તો એને આંસર ખોટ જાય, તો ઓલો રોજમદાર રાખ્યો હોય, રોજના 100 રૂપિયા દેવી, 100 રૂપિયામાં કોઈ ખોટ કીધી, ઓલા કરોડોની ખોટ કીધા, 100 રૂપિયામાં ન જાય. અને ભાઈ મારો પગાર તો ઘેરું આવે ત્યારે ઘઉંમાં આવે, મારા મૈસિયારામાં ન આવે. એમ માથે રાખી દીધું હોય કે આ ભગવાન બધું તારું, તો કર્મ એક નડે નહીં. આ સંત મહાપુરુષો ગમે એ કરે એને કાંઈ નડ્યું ને એનું કારણ શું કામ? એ પાપ પુણ્યથી પર થઈ ગયા, તો કર્મ એની માથે ચડાવ્યો નહીં, કર્મ માથે ચડાવી નહીં તો કાંઈ ભોગવવાની વાત ન આવે. અને એ કહીએ કે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેમ? કાંક નિંદા કરે તો તમારી નિંદા એ કરતો, નિંદા ગમે નહીં કરે તો નિંદા પોતાની જ થવાની છે. એટલે આપણે શત્રુદેવો ભાવ એટલે એટલા માટે કહી કે જે કંઈ કરી એ છેલ્લે આપણી પર જવાનું છે, અને આપણી પર આવી તો આપણે ભોગવવાનું. તો આપણે એમાંથી નીકળી કઈ ગઈએ કે એ મારું નથી, તો જવાબદારી લઈ તો ભોગવવું પડે. જો જવાબદારી નથી તો કાંઈ નથી. એક વખત એક વાણિયાએ નક્કી કર્યું દર વખતે એ 5 બ્રાહ્મણને જમાડે, તો એક દી સીધો સામગ્રી દીધી અને 5 બ્રાહ્મણને દર વર્ષે જમાડો નક્કી રાખ્યો હતો. તો એ બ્રાહ્મણને સીધો સામગ્રી દીધી ને તેથી પોતાની હાથે બનાવતી રસોઈ, તો ફરિયામાં સોયલું ગાળીને રસોઈ બનાવીને દૂધ પાકને શીરો જે કંઈ બનાવ્યું. તો એમાં એક દી સમડી નીકળી, દૂધ પાક બરાબરનું સડતો હતો, અને બ્રાહ્મણ ભાઈ આડાવડા હોય છે, તો ઉપરથી સમડી નીકળી એરુને પકડીને જાતીથી જીવતા. હવે ખીજાણેલો ખૂબ, એટલે ખીજાણાને જેમ ઓલું ડંસમાં આવે તો કેમ એમાંથી ઝેર ઉત્પન્ન થાય, એમ એ બરાબર ખીજાણેલો બરાબર સમડી અરે કંઈક વચ્છ થઈ છે, તો સમડીના પગમાંથી એરું છૂટી ગયું. નાનકડો કાળોતરો પૂરો ઝેરી, હવે એ પડ્યો ટોપમાં, કોઈને ખબર નહીં. હવે એનું ઝેર સફેદ, બધાનું લીલું હોય એવું ફરજિયાત નથી, તો એ અંદર કરી ગયું, ખબર ન પડી કોઈને. તો એમાંથી જેને ખાધું એ હારા બ્રાહ્મણ 5 મળી ગયા. વાણીએ કાંઈ કહ્યું નથી, બ્રાહ્મણોએ પોતાની મેળે સીધો સામગ્રી લઈને પોતાની મેળે રાખ્યું, એટલે એમાં કોઈને ફરિયાદ કરવા આપણું નહોતું, શું થયું કોઈને જાણી ન હતું, તો લેબોરેટરી નહોતી. હવે જે થયું હોય ગયા મરી ગયા. ભગવાને ઉપર ઓલાને કીધું કે ભાઈ આપણે
મળી તો ગયો, આ પાપ કોને માથે નાખવું? ભગવાન કે આગળ જાળવો, આગળનો કોઈ જવાબદાર માણસ થયું નથી. એટલે આ મહિલા છે અકસ્માત માથે, પણ કોકને માથે તો રાખવું જોઈએ ને. આપણે નક્કી છે કે કોકને બાને ચડાવી દઈએ એટલે ઉપાધિ થાય. તેમાં એક ડોસી એની પાસે એના ઘર પાસે દર વખતે હોળી જમાડે. એટલે એક દી બ્રાહ્મણ અને એક બાપુ સાધુ બે નીકળ્યા. ડોસીમાં પૂછ્યું કે એમાંથી અહીં ઓલા વાણિયાભાઈ વાલાખેડે બ્રાહ્મણ જમાડે ને સાધુ સંતોની સેવા કરીને ઘણાને દક્ષિણા દે છે, એ ક્યાં છે? તો કે એ અહીંયા આ શેરીમાં ગુડાનો ભાઈ હતી, હમણાં 5 બ્રાહ્મણને માર નાખ્યા. હવે ડોહીને કાંઈ ખબર નથી કેમ મર્યા એ. એને કીધું 5 બ્રાહ્મણને હમણાં જ માર નાખ્યા. ભગવાન તરત ઓલાને હાજર કર્યો, ભાઈ નામ લઈ ડોહીને ખાતે આ 5 મર્યાને જવાબદારી ડોહીને. ડોહીને ખબર નથી, સીધું કે વાણીએ માર નાખ્યા. નામ કોનું દીધું? વાણીએ. જવાબદારી કોની આવી? ડોહી. એ કે આ કોઈનો વાંક નહોતો અને મર્યા હતા, જવાબદારી ડોહીની જ છે. ડોહીએ કીધું ને એને તો જોયા નથી ને એનાથી કેમ કહેવાય? એમ આપણે કોઈની નિંદા કરતાં પહેલાં કાંઈ કરીને તો એ બધી નિંદાનું જે પાપ કે જે કાંઈ સરવાળો હોય આપણી માથે આવે, અને એટલે આપણે જાજુ ભોગવવું પડે. ઘણે કે અમારું દુઃખ મટતા નથી, અમારું ફલાણું મટતું નથી. મટતું નથી એનું કારણ કે આપણે કોઈનું છોડતા નથી. કાંઈ કોઈ તો કોકના ડબ્બો જોડી દે કે હા એ તો પહેલેથી જ આવું છું, હું એને પહેલેથી જ ઓળખું છું. ઓળખ તો જિંદગીમાં ન હોય, ભેગો થયો ન હોય, ઓળખાણ તો શેની ન હોય, છતાં એના પાપ કે દોષની વાત કરે તો એની આંગળી સીધે આ પહેલેથી જ એવો છે. જો કાંઈક એવી સારી વાત આવતી, હા હું તેને ઓળખું છું, પહેલેથી સારો જ છે. વાત માણા નહીં, એને કાંઈ ખબર નથી, લેવા દેવા નથી, છતાંય તો આ પાપ ને તાપ બે માથે લીધું એટલે એને ભોગવવું પડે. ભગવાન બાનું ન લે. હાર્ટ એટેક થઈ ગયું, ફલાણું થઈ ગયું, એક્સિડન્ટ થયું, ઓલાને જવાનું ટાણું થયું, આ થવા જ પડે. અને એ જે કાળ હોય ને ત્યાં લઈ જવું પડે. આપણે માની કે આમ થયું, પણ એમ નથી. એટલે કોઈ માથે ન રાખે. ભગવાન કે હું મારે માથે ઉધાર ન રાખું, પછી ડોહી ખાતે ચડાવી દીધું. ચડાવી કે 5 ખૂન ડોહી માથે. આપણે મોટે ભાગે આ લઈને બેઠા છીએ એટલે કર્મ તૂટતા નથી, અને કર્મ તૂટતા નથી એટલે આપણે છૂટતા નથી. ખંત કરીને ભેગા કર્યા પાપ પુણ્ય ને પાડમાં. આપણે ખંત એમાં ખૂબ કાળજી રાખી. કાવા દાવા કરતા હોય કે એવા કર્મ કરતા હોય, ધોળા કાળા કરતા હોય, માલમાં ભેળસેળ કરતા હોય, તો આપણે એમાં તો બહુ ખંત રાખીએ, જરાય કાળજી રાખી ઓછું ન થવું જોઈએ ભાઈ. તો એ જે છે એ પાપ પુણ્ય આપણા પાળમાં ભેગા થયા હોય, એ ઘડીકમાં જાય નહીં. પાછું વળીને જોતા લાગ્યા 84ના ખાંડમાં. પછી ખબર પડી ગમે તો એટલું 5 કરોડનું કરી નાખતા, પણ એમ તો 50 લાખ વાપરી નાખતા. આમ તો દાન પુણ્ય નહીં કરતા. તો દાન પુણ્ય કર્યા શેમાંથી? આ કાળામાંથી. કોઈ મોટી સંસ્થામાં જાય તો એ કાઢી દે કે 80C હેઠળ તમારો 20% મૂડી માફ થાય. તો 20% હાટું 5 કરોડની દાન દેખાડશે, 20% જ કરાવશે. તો એ હાટું કેટલા 5 કરોડનું દાન દેવડાવ્યું? આવ્યું છે એમાં વાઇટ કરવા હાટું, એને પુણ્ય કર્યું નથી. તો આ પાપ એમનું રાખે. એમ પાછો વળીને જોયું તો ખબર પડી કે આપણને નહીં રાખે. તે જ તું ભૂલીને હું લાગ્યો, તે જ તું ભૂલીને લાગ્યો માયા કેરા સ્વાદમાં. તે જ તું ભૂલીને લાગ્યો માયા કેરા સ્વાદમાં. લાડ લડાવી મોહિત કર્યા પોતાની જંજાળમાં. લાડ લડાવી મોહિત કર્યા પોતાની જંજાળમાં. સદગુરુને શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં. સદગુરુનું શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં. નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં. નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં. સદગુરુને શરણ ગ્રહી રે નિજ સ્વરૂપના જ્ઞાનમાં. સદગુરુને ચરણ ગ્રહી લે નિજ
નિજ સ્વરૂપના જ્ઞાનમાં યોગ વિત્યે યાદ જ આવ્યું ખોટો છું આખ્યાબમાં યુગ વિશે યાદ જ આવ્યું ખોટો છું આખ્યાબમાં પુણ્ય બળે માનવ થયો તું સદગુરુની ભાવના પુણ્ય બળે સદગુરુની ભાવના સદગુરુનું શરણ ગ્રહી રે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુનું શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં હરદમ યાદી થાતા તને ગુરુગમ આવી આદમાં હરદમ યાદી થાતા તને ગુરુગમ આવી આદમાં જ્ઞાન નાવમાં હાથ જ ડાયલો ઉગાડવા સંસારમાં જ્ઞાન નાવમાં હાથ જ ડાયલો ઉગાડવા સંસારમાં સદગુરુનું શરણ ગ્રહી રે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુનું શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં પાન ભૂલીને હવે ન ભટકતો આવ્યો છો નિજ ધામમાં પાન ભૂલીને હવે ન ભટકતો આવ્યો છો નિજ ધામમાં જમન મુક્તિ ભવ ઉગારો આનંદ ઉત્સવ નામમાં જમન મુક્તિ ભવ ઉગારો આનંદ ઉત્સવ નામમાં સદગુરુનું શરણ ગ્રહી રે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુનું ચરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં સદગુરુનું શરણ ગ્રહી રે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુનું શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં તેજ તું શબ્દ બોલે અખિલ બ્રહ્માંડમાં મન મુક્ત ડોલે તેજ તું શબ્દ બોલે તો આ તેજ તું બોલી હું કરવા માંડ્યો આ વાંધો મીન પ્યાસીએ કીધું ને કબૂતરોનું ઘૂ ઘૂ કોયલ કુંજે કૂ ઘુવડ સમો ઘૂઘવાટા કરતો માનવ કરજે હું જો માણસ એક જ હું કરશે બીજા પોતાની જે તે હોય છે એ પ્રમાણે બોલશે કોયલ કોકની કાગડાનું નકલ નહીં કરે એમ કાગડો કોયલની નકલ નહીં કરે અને માણસ બધાની નકલ કરશે તમે જોજો ઘુવડ સમો કીધો મીન પ્યાસીની કવિતા છે કબૂતરોનું ઘૂઘું એમાં ઘુવડ સમો ઘૂઘવાટા કરતો માનવ ધડકે ઘૂઘું હું કરતો ફેરવો આખી જિંદગી
પોતાનું કાંઈ નથી થતા હુંની જગ્યાએ તું રાખવો પડે કે હું નહીં તું. નરસિંહ મહેતા તે જ તું ગગનમાં જોને ઘૂમી રહ્યો તે જ તું શબ્દ બોલ. આ ગગનમાં કોણ ઘૂમી રહ્યું? આ તે જ તું શબ્દ બોલે. તમે જ્યારે અંતરદ્રષ્ટિ જ્યારે કરવા માંડી ત્યારે ખ્યાલ આવે કે હું જગ્યાએ જે જગ્યાએ તું વાપરવા માંડે તો એવું થાય. જેમ રાજા ગોપીચંદ ને ભરતરી બે વૈરાગ આવી ગયો, રાજપાટ છોડીને ઉપડ્યા. તેના ગુરુએ દીક્ષા દીધી કે ભાઈ તમે છે ને હમણાં 2 દી ભિક્ષા માગીને ખાઓ અને જીવન વિતાવો. સંસારમાંથી તમે નીકળ્યા, રાજપાટ છોડીને આવ્યા, સંસારમાં કેમ રહેવાય કેમ જીવાય, તમે ભિક્ષાવૃત્તિ કરવાની લખો. અને હું કહું નહીં ચાલે તમારે મારને આવવાનું નથી થતું. રાજપાટ છોડી દીધો, હવે જાવું ક્યાં બીજું? ગુરુ કેમ કરવું પડે એમ હતું. તો 2 જણાએ જોડી લીધી, ભિક્ષા દેહી કરી નીકળે. નોકા નોકા ગામડા ફરે એટલે એકબીજા બે ભેગા થાય ને. હવે એકની કુદરતને કરવું ને કે મોટું ગામ ને ગામના સોરે પેલા સોરે ઉતરતા સાધુ ભેગો તો બધે તો સોરે પેલા ભળોતરી આવી ગયા. વહાં રાજા ગોપીચંદે આવ્યા, 2 ભગવા વસ્તુ પહેરીને બેઠેલા. તો સોરો એક ને સોરામાંથી એક ઓયડી ના નીકળી. એ ઓયડીમાં 2 વાવાને રહેવું. હવે એની જોડી ટાંગવા માટે એક ખીલી ખાલી ખીતી એક. તો ઓલાએ ટાંગી એની જોડી. તો ઓલો કે હું ટાંગું, આ મારું છે. ઓલો કે નહીં મારે ટાંગવી. એમાં ત્યારે બધો બચાવી ગયા. હવેનું જૂનો રાજપૂતનું જૂનું લોહી તો ઉકળે ને ભાઈ એકબીજાનું મારું કરવામાં. હવે જોડી તો કોઈનું ખીલી કોઈ નહીં, પોતાનું નહોતું, સોરોય પોતાનું નહોતું. ઓલા ખાલી ભિક્ષાવૃત્તિ માગીને તમારે આ કરવાનું છે એ વાત આપણી હતી. તો આને જોડી આટું બાઈટા ટીંગાડવા હતું કે ઓલો કે હું ટીંગાડું, ઓલો કે હું ટીંગાડું. એમાં ધબાધબી બોલી કે મારામારી પર આવી ગયા. હવે એમાં કરવું ને સોરા પાઠ એક ડોશીમાં નીકળ્યા. ડોશીમાં નીકળ્યા એટલે એને કીધું કે આ ભાવાને હારાનું કાંઈ પડી છે હારાનું. એક ખીલી ટીંગાડવા, એક જોડી ટીંગાડવા તો 2 બધો ભય થયા. આના કરતાં તો મુવા તમારા કરતાં તો રાજા ભરતસિંહ ગોપીચંદ નો હારવો. એના રાજપાઠ મૂકીને ભાગ્યા હારાવ. તમારે જે ખીલી નથી છૂટતી. અને ઓલાના કાન છે ને કાકા ડોહીને ખબર કેમ પડી કે આપણે એ સહી? આ ડોહીને ખબર કેમ પડી કે હારું રાજા ભરતસિંહ ગોપીચંદ જેવા હારા રાજપાટ મૂકીને વહી ગયા. તમે આ ખીલે હાટું બાજુ તમને શરમ નથી આવતી? બાવા શું થયા તમે? ડોહીએ કીધું, ડોહી કઈ ભાગી ગઈ. ઓલા બેને જ્ઞાન થઈ ગયું. હોવ નહીં જોડી હેઠી ઉતારી મૂકી દીધી. ઓલા કે હવે તમે, બોલે કે નહીં તમે ચડાવો, નહીં માર નથી તમે લગાડો. 2 હવાર સુધી કોઈ જોડી ખીલી ખાલી ને ખાલી રહી. હું માંથી તું આવી ગયો ને તો ખીલી જગ્યા રહી ગઈ. એમ આપણે જ્યાં જ્યાં હું કરીને બેઠા છે ત્યાં તું આવી જાય તો પરમેશ્વર કે હું ભેગો છું. આપણને દર્શન નથી થતા ને કાઢું આપણે હું કરી છે એટલે બધું જે છે તારું છે ને તારા થકી થાય છે. મારું આમાં કાંઈ નથી, મારું તલભારે મારું નથી. સમર્પણ કર્યા પછી તો તું આવી ગયો. તું હોય ને ઓલો હાજર થાય. હું હોય ને હરી નહીં, તું ને તે સો. તે કંઈ થાય તું ગોતી તો આપણે તું કહેતા જ નથી. નહીં હું જો ગમે ને હું તો હું આટલું બાંધી પડ્યા. ડોસી આવીને તુંમાં પુગાડી દીધો. જોડી ટાંગવી ન પડે. હવાર સુધી ખીલી એમનું રહી. 2 હેઠા બેહાડીને જોડી હેઠે માથે ખંભાઈ તે રાખી, માથા તે રાખી, પણ કોઈ ખીલી ટીંગાની ખીલી એમનું રહી ગઈ. બસ આપણે ખીલી એટલે હું પણ મુક્ત ક્યારે થાય? બધી જગ્યાએ તું દેખાય તો. આપણે દેખાતો નથી, બધે આપણે હું દેખીશું. અને હું દેખીશું એ હરી દેખાવા દેતો નથી. જો હું પણ નીકળી જાય, હું પણ હરી જાય. નથી કીધું ગોપીઓ કે ભાઈ અમારો ચિતડાનો ચોર છે તો આપણે તો ઓલો ચોર બનાવી દીધો, મારો પહેલેથી ચોરી કરતો હોય છે. એમ નથી, એનું ચિત્ત ચોરી લીધું એટલે ચિત્ત વસ્તુની વૃત્તિ જ ઉઠવાનો દે બહાર. અભ્રંશ થાય નહીં, અદેખાઈમાં જાય નહીં, વેર આગ ઈર્ષા દ્વેષ કલેશમાં ક્યાંય જાય નહીં. એ ચિત્ત કૃષ્ણએ ચોરી ગોપીનું રાખી લીધેલું. એટલે એ ચિત્ત ચોરી લીધું હતું એટલે આપણે એને ચોર ગમતી બેઠા. ભાઈ ચોર એ ચિત્તનો ચોર. તમારી ચિત્તમાં વૃત્તિ ઉઠે, વૃત્તિ ઉપેઠી એનામાંથી પાપ કર્મ પુણ્ય કર્મ બંધાય. એને ભોગવતા 84 અવતારામાં વયા જાય. 84 લાખનો ફેરો આમાંથી થાય. અને ગોપીઓની એ વૃત્તિ હતી કે એ ચિત્તની વૃત્તિ કૃષ્ણએ ચોરી લીધી. તો એ ચિત્ત કે અમારી પાસે છે જ નહીં, તો અમારી કાંઈ કર્મ વૃત્તિ થાય બધું અમારું કાંઈ છે નહીં, એનું છે. જેમ બાળક કાંઈ કરી નાખે તો એને કાંઈ ખૂનની સજા પડે નહીં. બેસોદ અવસ્થામાં કોઈ કાંઈ કરી જાય તો કાંઈ થાય નહીં. બસ એવી અવસ્થા ગોપીઓની થાય. એટલે જે ચિત્ત હતું એને કાંઈ કર્મ બંધાવા દે નહીં, કર્મ બંધાય નહીં તો એને ફળ ભોગવવાનું ન થાય. એ અમર થઈ ગયાનું કારણ એ બધે કૃષ્ણ તું, અમે નહીં. તો તું થયું ત્યાં હરી થઈ ગયો, હું ત્યાં હરી નહીં. કબીર કે હું ને હરી હારે ન રહી ગઈ. હું ને હરી નહીં, હરી ને હું નહીં.
એક જ્ઞાનમાં બે તલવાર આય નથી રહેતી. હું ને હરિરૂપી બે તલવાર છે. હું હોઉં ને હરિ ન હોઉં, હરિ હોય ને હું ન હોઉં. તો આ તત્વ જાણવા માટે સત્સંગ છે. ખાલી કથાઓ બેસીએ તો આપણે કથા નહીં બે, અને કથા બેસીએ તો આપણી વ્યથા રાહે જ નહીં. વ્યથા તો જ જાય, છેલ્લે જ્ઞાન નહીં ભૂલવું પડે. આ દ્રષ્ટિ એવી છે કે આપણા જ્ઞાન, આપણી માન્યતા, આપણા ભગવાન, આપણું જે કાંઈ છે બધું મૂકી દઈને તો એ વસ્તુ બને. તારક બનતું નથી. રાતે તો આપણા બાપાને કાંઈ બેસી છે નથી હોઈ જાય, પછી બધું નથી હોઈ જતું. કાંઈ વાહ વધે ને મળે કેના ક્યાં ધર્મના છો, ક્યાં પક્ષના છો, કાંઈ લેવા દેવા. હા તો સવારે જાગીથી ખબર પડે કે વાંધો નથી હજી સહી. ને સવારે રાતે બેઠા ન થાય કે બાપા હાન લગાડ વાતો કરી છે એટલે ભાઈ જાય ખાધા હોય. હારે સવારે ગોઈઠા નહીં, ઓલાનો હવે ઓલો શ્વાસ વટકી ઊભો નથી આવડે તો હું કરે. વાયડો બહુ થતો ને હું કરતો હતો, ઓલો શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય છે, તો આપણી આ રામ ભક્તિ હાલે. હા જે ઓલો હટકી ગયું નથી તારામાં પાછું નથી આવતો તો આપણે શું કરી લઈએ? શ્વાસે આપણી નિયંત્રણમાં નથી, એની મેળે આવે છે ને મેળે જાય છે એટલે જ કામ હાલે છે. એમ જેમ રાતે પ્રલય થઈ જાય છે, આપણા પાપ પુણ્ય કાંઈ નથી. રાતે આપણે અંધારું નથી થતું, કોઈ દી થાય? રાતે સપનું આવ્યું તો કોઈ દી એમ થયું કે અંધારા ભટકાણું પડ્યું લાગી ગયું? ન થાય. નકર રાતના કોઈને બિલ છે, દિવસનો સૂર્ય ઉગે, રાતે આપણે આ લાઈટું કર્યું, પણ સપનામાં હું કોણ લાઈટું કરવા જાય? સપનામાં કોઈ ભટકાણું સાંભળ્યું કે હવે જો આ ઢીમડું થઈ ગયું, કેમ પાટો વાળ્યો? સપનામાં ભટકાણો ને ભાઈ, અંધારું બહુ હતું નહીં. સપનામાંય ઓલો પ્રકાશ આપે છે. એ પ્રકાશ ક્યાંથી આવ્યો? આંખું તો આપણી બંધ છે. તો એ જે પ્રકાશ છે એ આપણી અંદરના આત્માનો પ્રકાશ છે, અને એ પ્રકાશને અંજવાળે આત્મ દિશે. એ સાધનામાં જ્યારે સર્વશ્રેષ્ઠ સાધના કરી ધ્યાનની ચરમસીમાએ પૂગે તેથી આ પ્રકાશ આપણને ઓટોમેટિક જીવતા જાગતા ભૂતા વગર આપણને જોવા મળે. અને આ પ્રકાશને અજવાળે આપણું સ્વરૂપ દેખે કે આપણે કોણ છીએ. પછી હું મટીને તું થઈ જાય, અને તું થઈ જાય એટલે બધામાંથી મુક્ત. ન પાપનું ન ખીલીને ભાર રહ્યો, ન ખીલીને કાંઈ જોડાણ રહ્યું, ન વળગણ રહ્યું, બે શાંતિથી હેઠા હોઈ ગયા. બસ હું વયો ગયો, હરિએ વયો ગયો એટલે આપણું સ્વરૂપ આવી ગયું. આપણે કાં હું ને ગોતતા હોય કાં હરીને, બેમાંથી એકને ગોતી બેયને પડદા મૂકી તેથી ઓલું આવે. કાંઈક નીંદર આવી ગઈ પછી એકેય નથી. નથી ભગવાન, નથી રામ, નથી કૃષ્ણ, એકે આપણે કોઈને માનતા હોય એ નથી, ને આપણે નથી હોતા. એ તો હવારે ખબર પડે કે હજી થઈ ન કે ત્યાં પુરુષ છે, સ્ત્રી છે, ક્યાં હોતા છે, જેલમાં છે, મેલમાં છે, કાંઈ ખબર નથી. હવારે જાગી ત્યાં ખબર પડે. આ અવસ્થામાં જ્યારે ધ્યાનની અવસ્થામાં આવું આવે ત્યાં આપણને ખબર પડી જાય. હોતા હોતા ખબર પડે કે હું હોતો છું. બોલું તો હવારે ખબર પડે કે આખરે બહુ હોતા હોય, નીંદર હારી આવી ગયો ઘાટીથી સવારે ખબર પડે. તો જાગીએ ત્યાં ખબર પડે કે હું હોતો. તો બોલો તો નીંદરમાં હોય તો એમ છે કે હું નીંદરમાં છું, હું ઊંઘ કરું છું. ભલે એ બોલો હૂતો હોય, આપણે હૂતા હોય સવારે ખબર પડે, બોલો જાગતો હોય હૂતા હોતા કહી શકે. તો આ ક્ષમતા ધ્યાનની છે. તો આ ધ્યાન આવી ગયા પછી હું મુકાઈ જાય ને હરી આવી જાય, અને હરી મૂકી જાય પછી કોઈ જરૂર નથી. અને એના માટે 84 અવતારમાં મનુષ્ય દેહને જ કીધું તમે ભાઈ માણા જેવા થામ સત્સંગ કરો. તો આપણે સત્સંગ બોલો બહુ ધબાધબી બોલે ને તાલવી પાડે ને નંદ કે આનંદ ભાઈઓ ને એ બધા ડખા કરવામાં જાય તો આપણો નંદ ગીરી દે આનંદ જ ન આવ્યો કોઈ. એટલે આનંદ આપણી ગીરે થવો જોઈએ તો મજા છે. નંદની ગીરે થઈ ગયો એ થઈ ગયો, એથી આપણે શું ફેર પડી ગયો? મૂળ તત્વ ન્યા છે, અને એ આપણે કરવા માટે છે. લાડ લડાવી મોહિત કર્યા પોતાની જંજાળમાં. આપણે મોહિત બહુ કરી દીધા આપણા કર્મોને. જો મારો ડંકો વાગી, જો 5 જણા મને પૂછે તો આવ્યા ક્યાં? લાડ લડાવીને મોહિત કર્યા પોતાની જંજાળમાં. પોતાની જંજાળમાં કોઈ તે બાંધ્યો. જેમ ઓલો કરોડિયો છે ને, શું કરે? કરોડિયાને ભગવાને બહુ લાડ ગ્રંથિ આપી, તો એ લાડ રાખી દે અને લાડને ફરતું બાંધી દે. તો એ લાડમાં કરોડિયાને કોઈ જીવજંતુ માખી આવે, મકોડા આવે, કીડી આવે તેની મેળે ખાઈ લે. લાડમાં હાઈલો જાય ને ક્યાંય લેવા લાવવું પડે ને, લાડ ચીકણી હોય એટલે ચોટી જાય, ઓલા ઉડવાનું કરતા ખાઈ જાય. તો કરોડિયાને વિચાર થાય કે હાલની કે હારો આ ઘડીને ઘડે ટૂંકું કરવું એના કરતાં મોટું ઝાડું બનાવી લો. એટલે મોટું ઝાડું બનાવીને પછી પોતે બે પણ શું હોય? કુદરતનો નિયમ છે. જેમ શ્વાસ શુદ્ધ રાખવા માટે ઘડીને ઘડી આવક જાવક ચાલુ રાખવું પડે, એમ તમે ઝાડું બનાવીને ફરતી તમારી ભૂંગળી ચાલુ જ રહેવી જોઈએ. એને બદલે આપણે ભૂલી જાય તો કરોડિયું શાંતિથી બેસી જાય કે હવે આવશે એટલે થાય. તો તાજું હોય ને તો જીવજંતુ આવે તો ખાય, પણ પછી એમાં ધૂમ આવે, એમાં રજકણ પડે, પછી પોતાનું કામ કરે નહીં. પોતે એમાં લહરવાનું કહે તો કરોડિયો બીજો એને કાંઈ છોટે નહીં, એ કંઈ ધૂળ આવી ગઈ એટલે બધા તરત ભાગી જાય. અને પોતે પોતાની ઝાડમાં અટવાઈ જાય. ઘણી વખત એને ઝાડ બિછાવી કોને હાટું કે આપણે ખોરાક ક્યાંક ગોતવા જાવો ને ઘર બેઠા આવે
કુદરત એને બક્ષિસ આપી, એનો દુરુપયોગ કર્યો. નકર ઝાડને સાફ રાખવું પડે, આખો દીમાં 2-3 વખત સફાઈ કરવી પડે, નકર ઝાડ ફૂંકાઈ જાય અને એમાં ધૂમ કરી જાય તો કામ આપે નહીં. તો એ ધૂમ કરી ગયો એટલે પોતે હલવાઈ ગયો, પોતે ને પોતે એમાં મરી ગયો. વાત જોયા કર્યો, કાલ ખાવા મળશે, કાલ ખાવા મળશે, તો 3 દીમાં પોતે મરી ગયો. પછી પોતાની ક્ષમતાય ગુમાવી ગઈ, આ રૂડો થઈ ગયો. એટલે એમ આપણે આ જગ્યા છે. જેમ એક ઓલું દ્રષ્ટાંત આવે કે રોજ આપણે ધાર કાઢવી પડે. એક માણસને વિચાર થયો કે આના કરતાં હું કોકના ઝાડ કાપવા લઈ જાઉં તો હું એટલો બધો પહેલવાન છું તો કંઈક કામ કરી દે. તો એ ઝાડવા કાપવા ઓલા ભાઈને ત્યાં ગયો ટીમ્બસવાળા પાસે કે ભાઈ મને ઝાડવા કાપવા રાખશો? હા. કુવાડો લેવો કે હા આવ્યો. ઓલા જોયું કુવાડો ધારવાળો હતો. લે તો તું તો જોરવાળો તો હરકું કરે. તો પહેલા દિવસે હાથ ઝાડ કાપી નાખ્યા. મજૂરી થઈ ગઈ ફર્સ્ટ ક્લાસની. ક્યારે ઓમ ઢૈડા કરી કંઈ થાય કોઈ કામનું તો હાથ ઝાડવા કાપી નાખે, મને કેટલા રૂપિયા મળ્યા. હા બીજા દિવસ હોય તો હવારમાં એ ક્યાં કરે તો નવો કાપી નાખવા, પ્રેક્ટિસ વધે ને. તો કાપતો તો યાર 65 કપાણ. મહેનત તો કરી એટલી 65 કપાણ. વળી ત્રીજા દી કર્યું તો હાર 2 જ કપાણ. બોલો હવાથી હાલ કે મહેનત તો એવડી હોય ને, પહેલા દી હાથ ને ત્રીજા દી તો 2 જ આવી ગયું. અને ચોથે જે કાપવા બેઠો ને તો આખા દી મેં 1 નો કપાણું. એનો માલિક મળવા આવ્યો, ખેલા આ પહેલેથી હાથ ઝાડવા જમા કરાવીને મજૂરી પૈસા લઈ ગયો, આ 2 દિવસે ઝાડ જ કરીને આજ હારો હજી 1 ઝાડવું નથી કપાવ્યો, શું કહેશો? કે ભાઈ હું તો ઝાડવા મહેનત તો હવારથી હાન લગ્ન કરું, પણ ગાંડા જે ધાર કાઢી લાય તારો કુવાડો જોવા દે. કુવાડો થઈ ગયો તો હાથીમાં ઓલો 4 દીમાં ઓલો કપીને ઓલી ધાર હાવ બૂઠી થઈ ગયેલી. બૂઠાથી કુવાડાથી ધાર થોડા પૂરા કપાય. તો કે ગાંડા આ તારે રોજ સાંજે ધાર તો હરકી કરી લેવી હતી કુવાડાની. તો કે એમાં કોણ ટાઈમ કાઢે? તો કોટા ટાઈમ ન કાઢે. આખો દીથી 1 ઝાડ કાપ્યું તો તમે પહેલાંથી હાથ કપાણાથી હાઈ કાંઈ ખબર ન પડી. રોજ ધાર કાઢવી પડે. એમ રોજ સત્સંગ જેટલો શ્વાસ છે ને એટલો જ સત્સંગની જરૂર પડે. એની જલ્દી ખબર પડે ને રોજે રોજ ધાર નીકળે ને તો ઓલો તાજો રહીએ, નકર મરે તો પછી પાછું એ કામ ન આવે. પછી કે મારા બાપા બહુ ભક્તિ કરતા, પછી ત્યાં ભક્તિ કામ ન આવે. છેલ્લે જે ઓલા કોકના છોકરાને કાંઈક સરવાણે સડી ગયા ને તો પછી એ જ હાલે, પછી બીજું ન આવે. એમ રોજે રોજ કરે તો જ આ ધાર તાજી રાખવી પડે, તો ઓલો કુવાડે. પછી એને ખબર પડી કે નહીં સારું તમે સેટ કહેતા તે સારું છે, હવે 2 કલાક ભલે એમાં કાઢવી પડે. રોજ ધાર કાઢીને આવે તો રોજ કોઈક હાથ બદલે 9 ન કાપવા માંડ્યો. એવું લાગે બપોરે ઓલી રાખે ઓલી બાજુમાં ઓલી તરત ઘણી નાખે. ઓલા હાથ કાપતો તો 9 10 કાપવા માંડ્યો. રોજે રોજ શું કામ? રોજ તાજી ધાર રાખે. એમ સત્સંગમાં રોજ તાજી ધાર રાખીને ઈશ્વર સમર્પિત રહીને જીવન જીવી. મારું કાંઈ નથી, બધું તારું છે. તો કર્મ માથે સડે નહીં તો કાંઈ વાંધો જ ન આવે. અને વાંધો ન આવે તો ઓલો હું હરી કે હું તારા ભેગો છું તો તારા બધા કર્મ માપશે. ને કે ઓલો બધા આપણી ઉપર સેડા કરે તો સેડા કરે તો આપણે ભોગવા તો ગામવાળો ન આવે ને ભગવાનની ન આવે. આપણે હગાવાળા તો કોઈ દી નથી આવતા. તો આપણે એ જ કરવું પડે. એટલે એ કે સત્સંગ કહી તો રોજ ધાર તારી સાથ રાખજે, ન કે કર્મ કપાય નહીં. અને કર્મ નહીં કપાય તો તું કપાઈ જાય, તારી જિંદગી કપાય. તું તો એ આ ભોગવાદ કરે તો કોઈ દી તારો વારો નહીં આવે. એટલે કીધું કે માણસને કેવું પડે માણસ થા. બહેને કોઈએ કીધું તું બે થા, એ બહેન હોય. કૂતરાને કોઈ દી કેવું તારે કૂતરા પણ મેં હારા એ કૂતરા પણ કોઈ દી નહીં છોડે. શું કામ? કૂતરો છે. અને આપણે માણસ શું થાય નક્કી ન કહેવાય. એટલે એને કેવું પડતું માણસ થા. કૂતરાને કોઈ દી ન કહેવું પડતું કૂતરો થા. હોય જ હોય. એમ આપણે આ કર્મ માથે ચડાવ્યા છે એટલે એને સાફ કરવા આપણે રહેવું પડે. એમ રોજ રોજ ધાર કરવી પડે. આપણે એમ કે અમે તો ભાઈ ભગવાનના ભગત છે, મોટા આમ છે, અમારે તો રાષ્ટ્રપતિ સમર્પિત છે, મોદી આપણે મોદી કરી ફલાણું કરી એમ કંઈ રાજકીય ક્ષેત્રમાં આપણે બહુ બધાને મોટા માધાતા હોય એમ કરતા હોઈએ. તો એટલે તારા દેશમાં સફાઈ અભિયાન કરવું જ ન પડે. એટલો ધાર્મિક માન્યતાવાળો દેશ હોય ને તેને સફાઈ માટે શબ્દ વાપરવો ન પડે. એટલે વિદેશવાળાને કોઈને સફાઈ અભિયાન ન કરવું પડે, તમારે સફાઈ અભિયાન કરવું પડે. શું કામ? તમે તો એટલા ધાર્મિક માણસ છો, ભગવાનના આસ્થાવાળા માણસ તો ઓલા કોઈને માનતા નથી તો હારા એને ત્યાં સફાઈ એમનું. એ લોકો માને કે મારા સડક ઉપર એક કાગળિયો કંઈ વસ્તુ પડી હોય તો કાલ સવારે વિદેશમાં એની નોંધ લેવાય કે ભાઈ આનો દેશ ખરાબ છે. દેશ ખરાબ છે એનું કારણ શું છે? સ્વચ્છતા નથી એનું કારણ એનો નાગરિક ખરાબ છે. તો એ દેશ સારો ન હોય. તો એને પોતાના રાષ્ટ્ર માટે સમર્પિત છે કે નહીં મારી બજારમાં એક કાગળિયો કોઈ નાખવો ન જોઈએ. ભાઈ ચોર હોય તો ભલે ગુંડો હોય છે તો એનો એ સડક તો નહીં બગાડે. એ કે નહીં મારો રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત ભાવ છે. હું આ રાષ્ટ્રમાં જન્મો, આ પૃથ્વીમાં જન્મો છું. ભલે હું ભગવાનમાં નથી માનતો, હું આમાં તો માનું. એને સફાઈ અભિયાન જરૂર નહીં પડે. અને આપણે તો સફાઈ અભિયાન કરશું ત્યાં બીજેથી ત્યાં જ કરશો હોય છે. હવે તમે કરો હું આમ આપણે મોટા ધાર્મિક તો આમાં કોઈને કહેવું પડે ઘરમાં સાફ ન કરવું, કોઈને કહેવું પડે સાફ કરો. એમ ઘરે કેમ સાફ થઈ જાય?
તો ત્યાં તો આપણે કોઈ ગમે ત્યાં થૂકતાય નથી, અને આ ગમે ત્યાં થૂકી પછી ઓલું હનુમાનનું કે ઓલું રામનું એકાદું મંદિર પાણો બાણો ચડાવી જાય ને, બહુ થૂકતા હોય ને બહુ ગંદકી કરતા હોય તો એનાથી તો ભાગે, કાંક ઓલો પાણાથી ન દે, ઓલો પાણાથી બે રંગેલો પાણો રહ્યો ને પાણાથી બે, અહીં મોસી મૂછું મળતો હોય આમ કરી હું તેમ કરી નાખું, અને ઓલે પણ ઓલો રંગીત પાવો હોય તો ત્યાં પાવો ન મારે તો હક ન થાય નહીં, આ તો મામા પીરશે ભાઈ, એટલે એ મામો હામો મેળો તારે કામ થઈ જતું, તું ત્યાં કેમ બીસો, ઓલા જીવતા મામાને કાંઈ જવાબ દેતો નથી ને આ મરેલાને હાલ તું ત્યાં પાવો વગેરે પર તારે મૂછુંના આંકડા અહીં કેમ ઓછા પડ્યા? હું તો વાયડા તો બહુ કરતો હતો, એક પાણાથી બી જા માણાને દબાઈશું હાડા, તો અહીંયા આપણી ધાર્મિકતા ઘટે. સત્સંગના અભિયાન તમે જુઓ, રોજ ટીવીમાં જુઓ તો કેટલી સિરિયલોમાં ને કેટલા સંસ્કાર ટીવી, ગોયલી ટીવી, એ બધામાં તમે હજારો માણસોને સત્સંગ કરતા જુઓ, તો આપણે શોધીને 4 ભાગ તો થવા જોઈએ કે ન થવા જોઈએ? શેરી સુધારી તો 4 શીરું થાય કે નથી થતું? તો શોધીને 4 ભાગ ન થાય તો આપણે એક સુધરતા નથી, ઉલટાને વધુ બગડ્યું, માન્યતાઓ લઈને બે. તો આના માટે અભિયાન ન ચલાવવું પડે. શુદ્ધ દેશ હોય એની તાસીર તમારા ફરિયામાં, જેમનું આંગણું, જેમ કેટલા કાકા દેખાઈ જાય તો કુટુંબ આવી ગયું, મામો દેખાઈ ગયો મોહાણ આવી ગયું, એમ તમારું આંગણું દેખાઈ ગયું ને તમારી શેરી દેખાઈ ગઈ, આનો દેશ આવી ગયો. આ સસ્તા અભિયાન આપણે ચલાવવા પડે, કાંક આપણે અંદરથી બગડેલા છીએ, અને આપણે બગડેલા માટે બધું ધાર્મિકતામાં બગાડી છે. તો આપણે એની આ કહેવું ન પડે, ઘરમાં કોઈને કેવું નથી પડતું સાફ કરવાનું, કે મારું ઘર થોડું બગડાય તો કે ના આપણો દેશ બગડે, છાપ આપણી બગડે, કે આ દેશના આવા એટલા બધા ધાર્મિક માણસો નારા, એને સફાઈ કરવાનું કેવું પડે? શરમ તો આવી જોઈએ ને, એને હાવેણા લઈને જવું ન પડે, સવારે સાફ જ હોય. તો આપણે ન કરીએ, અમે ધાર્મિક રહીને પૂજા કરવા કોણ રહે, અમે સાફ હાવેણા લઈને થોડા વાળીએ, પૂજા કોણ કરે? આ ડખો તું કરશો કે છો તારે હાવેણો વાળવો પડે, ગામનું થોડો નાખવાનું છે. દેશ પ્રત્યે સમર્પિત હોય ને કેવું ન પડે, અડધા શબ્દમાં સમજી જાય તો એને દેશનું સમર્પિત કહેવાય. એને પછી લખવું ન પડે અમારું સ્વચ્છતા અભિયાન હાલે તો હામેણા લઈને પૂગી જજો, દેખાવ કરવા નહીં, ગામ સ્વચ્છ જ હોય. એમ જેનું ગામ સ્વચ્છ આવે તો એ મન સ્વસ્થ કરશે, મન સ્વસ્થ થઈ ગયું તો એનું શરીર તંદુરસ્ત રહે, શરીર તંદુરસ્ત રહે તો એની સાધના સરળ થાય. આપણે પાયેથી જ ખામી છે, અને પાયાથી ખામી છે એમાં તો ખામીવાળી રહેવાની, ધૂળ ભરી દીધી એમાં શું થાય? સિમેન્ટની જગ્યાએ બોલી ધૂળ એવી માટી ભેગી કરીને ભેરી દીધી, સિમેન્ટ ન નાખ્યો તો પછી એમાં સારી રહે, પછી કોરડું ભૂસ કરતી આવે હેઠી જ ખબર પડે ગો એટલા તો ગયા, આપણા મકાન વેચાઈ ગયા, એના કામ થઈ ગયા, ને ઓલા રહી જાય તો હાવ ગયા. તો આપણે આવું કરીશું, એમ આમાં ધાર્મિકતામાં આ જ કરીશું, નકર કેવું ન પડે તું માણસ થા. એમ યુગો હોય તે યાદ આવ્યું ખોટો શું ખ્યાબમાં, પછી યુગો વીતી જાય પછી મળવા ટાણે ખબર પડે ઘટાણ ગામે કેવી ખોટું છે હો ભાઈ. તો પછી તો મોડું થઈ જાય ને, ત્યાં તો ઓલો દ્વારકાનો ડંકો લાગી ગયો ઉપડો, હવે ક્યાં લઈ જાવ કે હવે બસ ઉપાડો, કાંઈ મોડું નથી કરવાનું. પુણ્ય બળે માનવ થયો તું સદગુરુની ભાવના, પુણ્ય બળથી લાખો જન્મના તમારા પુણ્ય ભેગા થયા તેથી માણસ થયા. હવે માણસ થયા તો એ માણસ ન થયા પછી ઓલો ખરે બધાને કેવું ન પડે, પણ આપણે માણાને જ કેવું પડતું. માણા તારો ડખો તો કેવો મોટો નહીં હોય તો જ કહેતા હોય ને, કે નહીં. એમ પુણ્ય બળે માનવ થયો તો સદગુરુની ભાવના. આપણે માણસ જો માણસાઈના દીવા જો પ્રગટવા માંડ્યા હોય, આપણે સત્યની સંગમાં આપણે જવા માંડ્યા હોય, આપણી અસત્યની વાર્તા પૂરી થવા માંડી હોય, આપણે કોકની વાતચીત થતી હોય ત્યાં ખોટી ટાપસી ખોટો ટોયો ન પુરાવતા હોય, કોઈની આગા પછીમાં આપણને જરાય રસ ન લાગવો હોય, અને જ્યાં ત્યાં બેહવાનું આપણને ગમે નહીં, વ્યસનમાં આપણું નામ ન જવા માંડે, એમ ધીરે ધીરે પોતાના તરફ અંતરદૃષ્ટિ મંડે ખુલવા, પોતે પોતાનામાં જોવાની દૃષ્ટિ ખુલે તો સમજવું કે હવે આપણે સત્સંગમાં જાતા હોય તો જાતા હોય, નકો જિંદગી આખી જાય તો આપણે જ્ઞાન રહી, અને એનો કોઈ સત્સંગનો કોઈ અર્થ નથી. એ સત્સંગ 84માં જ નાખે પાછા, એ વાંધો. ઓલો તો 1, 2 માં 5, 7માં પૂરું થઈ જાય, આ તો 84માં જ નાખે કે અમે એ ટૂંકમાં નહીં હાલે, 84 ભોગવું. તો આપણે ત્યાંથી છૂટવું હોય તો કંઈક કરવું પડે. પુણ્ય બળે માનવ થયો તો સદગુરુ નિશાનમાં. આ વર્ષો જૂના કોઈક આપણા પુણ્ય કર્મ હોય ને તો દવો સત્સંગ મળે, સત્સંગ હવામાં ટકે નહીં, માણસ આવે નહીં, ધ્યાન રાખો. આપણે બહુ બીક લાગતી હોય કે આપણે ઓલા મોટા જાજા માણસો જાય કે ઓલા બાપુની કથા હોય તો કથા એટલે કથાઓ લાખો માણસો તો રોજ આવે, પણ આવી ખાવા આવે, માણસ જો આવે, હા બાકી હૈયું લડાયો, એમાં તારું કાંઈ નહીં, તું ધક્કા મૂકી કઈ જમીન હોઈ આવ્યો, તારા માટે સત્સંગ નહોતો, તું તો ખાલી જોવા આવ્યો ને માણસની નોંધ લેવાની, હજારો માણસો આવે પણ એ કંઈ તરે નહીં, બધાય પડે.
ચોરાસી હોય તો 85 કરવી પડે, નથી 12 મહિના હોય તો 13મો મહિનો ન કરવો પડ્યો, અપર મહિનો. એમ પછી ભગવાન નોકી કરે કે આ 84માં નહીં હાલે, 85 નાખો, નોખો ઊભો કરે. 12માં 13મો મહિનો ભેગો થયો એમ કરી. પુણ્ય બળે માનવ થયો સદગુરુની ભાવના. હળદમ યાદી થતા તને ગુરુ ગમાવી યાદમાં. વસ્તુના પુણ્ય બળે કોઈ સંત મહાપુરુષનો સંગ થઈ ગયો તો એવો સત્સંગ મળે. ત્યારે શું થાય કે હળદમ યાદી થતા કંઈક શ્વાસોશ્વાસની યાદમાં એવી યાદી થઈ જાય, ત્યાં ગુરુ ગમી આવે યાદમાં કે ઓલા મહાપુરુષ કહેતા થઈ બરાબર છે હો. જો એના શબ્દ ઝીલી લીધા હોત તો આજ ક્યાંય ધક્કો ન રહે. એવું મનમાં વાગોળવા મંડે તેથી થાય. જ્ઞાન નાવમાં હાથ જાયલો ઉગાડવા આ સંસારમાં. આ સંસારમાં જ્ઞાન નાવમાં કોણ સદગુરુ સિવાય કોઈ હાથ ચાલે? જે મહાપુરુષો થયા, આ બધા ભગતે ચાલ્યો, જલારામનો હાથ તો તરી ગયા. જેણે જેણે મહાપુરુષોનો હાથ ચાલ્યા તો ગુરુ મળ્યા ને ગુરુ થઈ ગયા, સાહેબ મળ્યા ને સાહેબ થઈ ગયા. પારસમણી લોઢાને અડે તો લોઢું હોનું થાય તો પારસમણી ન થાય, પણ આ તો ગુરુ અડે ને ગુરુ થઈ જવાય. એમ આ જ્ઞાન નાવમાં આ જ ચાલી શકે. એમ સીતાજીને આ ત્રણેયને નાવમાં ગંગા નદી પાર કરાવી તો એટલે કેવટમાં આવ્યા તો આ નાવડીમાં બાવડી ચાલી. ભગવાને એમ થયું ઓલા કેવટને કે હારો ક્યાંક આ રામ પડી ન જાય. હો ડબ્બો સમજ્યું. નાવડીમાં બાવડી ચાલી હતી. ભગવાન જરાક ધ્યાન રાખજો, આ તમારો વિષય નથી ને. નાવડીમાં બાવડી ચાલી, રામની ભીલ રાઈ. રામનું ભીલ પણ રામમાં આવી ગયું. પાર ઉતારી પૂછ્યું તમને શું રહેશો ઉતરાય. ન્યા એનો મોટમ ડોખો થયો. પાર ઉતારીને પૂછ્યું કે પહેલાં તો બાવડી ચાલી હતી નાવમાં, એટલે તો વખતે પડી ન જવા હાલક ડોલક થાય નહીં પડાઈ જાય તો એટલે બાવડું ચાલી હતું. હવે બાવડું ચાલીને પછી હેઠા ઉતાર પછી કીધું કે તમે શું ઉતરાઈ લેવો? ઘરમાં ખિસ્સામાં ફર્યું નહોતું. અને પાછું પૂછ્યું કે તમે શું નાવમાં લેવો, ઉતરાઈ શું લેવો? તો રામ બોલો કેવટ મૂંઝાણો કે આ મોકો છે હરકું કરી લેવા દે. એને કેવટ બહુ પાકો માણસ નીકળ્યો. ભગવાન કે મને આ બે જણાએ મને હાવ છેતરી દીધો. એક તો હનુમાનનું ઋણ ઉતારી ન હોય અને આ કેવટે આ 84ની ફાંસી ન્યા છોડાવી દીધી. જીવતા જીવ જગતિયું મારીમાં કરાવી દીધું. એ કે અમારી 72 પેઢી આવીને એ કે આ નાવમાં મરી હોય ને આમાં સમુદ્રમાં અમારા ધંધામાં એટલા મારવાના, એમાં કેટલાય પાપ છે. ભગવાન તમારે બધું કરી દેવું હતું. અને ભગવાન પાસે પિંડાને જીવતા કરાવી દીધું. મીરા પછી પાણી પાવર ન કીધું. ન્યા બધું કે અમારે અહીં બધા 84નું પતી જવું જોઈએ. ભગવાન કે તથાસ્તુ. અને પછી એને પાછું મેં કીધું કે હવે તમે શું ઉતરાઈ દેવી? તો એને શું કીધું? નાયની કદી નાય લે નહીં આપણે ધંધા ભાઈ. નાયની કદી નાય લે નહીં આપણે ધંધા ભાઈ. પાર ઉતારી પૂછું તમે શીલે સો ઉતરાય. તમારા પગ ધોવા દો રઘુરાયજી. એટલે કે નાયની કદી નાય લે નહીં આપણે ધંધા ભાઈ. કાગ કહે ખારવાની ખારવો ન લે ઉતરાય. તમારા પગ ધોવા દો રઘુરાય. કે આ કાગ છે કે આ નાય છે એટલે વાણંદ છે, વાણંદની દાઢીના પૈસા ન લે. તો આપણે બે ધંધાભાઈ થયા. રામ બોલો લક્ષ્મણ કે આ ધંધાભાઈ કેટલા થઈ ગયા? આ હારો નાવ આકે છે અને રામને કોઈ નાવ તો આવડતું નથી. પાછા બાવડી ચાલીને અને તારવા હાટું તો નાવ લીધું ને પોતા જો ધંધાભાઈ હોય તો પોતાનું નાવ લઈને ન આવે. મારા મારા કે ધંધાભાઈ. લક્ષ્મણ કે તમે ધંધાભાઈ છે નાખે એ કે તમે ન સમજો, અમે રામની અરે વાત છે, તમારી અરે વાત નથી. રામ સમજી ગયા કે અમારો પાકો છે. એ કે અમે અહીંથી ગંગા કિનારે આ કિનારે ઓલા કિનારે તારીને લઈ જાય નાવમાં. તમે તો ગૌસાગરના મુસાફર, તમે એમને એમાં તારી દઈ દો, અમે આમાં તારી દઈએ. તો આપણે બે ધંધાભાઈ ન થયા? નાયની કદી નાય લે નહીં આપણે ધંધાભાઈ. કાક કહે ખારવાની ખારવો લે નહીં ઉતરાય. ખારવો ખારવાની ઉતરાય થોડો લે. હું ખારવો તમે ખારવા. ભગવાનને ખારવો કીધો, વિચાર કરો. રામને કે તમે ખારવા, અમે ખારવા. લક્ષ્મણ કે તું ખારવો છે ને અમે તો રાજપૂત છીએ, ત્યાં ડોકો થાય ને પાછો. અને તું હાલ હલકા કરી દેશ. અમે ખારવા છે, હું એટલા મારવા જાય છે, અમે કંઈ ના વાંકવા જાય તો કે આમાં તમે ન સમજો. લક્ષ્મણભાઈ તમે બે આ તો અમે રામારે વાત કરું છું. મોટા વડીલો વાત કરતા હોય તો બહુ નાના માણસો માથું ન મોડાય. વાતે આશીષ
આ મોટા મોટાની વાત હતી. ઓલા ખારવાએ કીધું કે ભાઈ આથી કાંઈ લાંબુ નથી થાય, હું તો મારો ધંધો છે, આ કાંઠેથી ઓલે કાંઠે પેસેન્જર લઈ જાઉં છું અને એમાં મારો રોજ આજીવિકા હાલે છે. પણ તમે તો ભવસાગરના મુસાફર છો, તમે તો આ કાંઠેથી 84 લાખમાં ઉગાડવા નામનો ભવસાગરમાં તારો. તો હવે આપણે બે ધંધા ભાઈ નો છે, મારે નાનકડી નાવ છે, તમારી થોડી મોટી હોય, તમે ભવસાગર પાર કરો, હું આને તમને આ ગંગા કિનારો પાર કરાવું. ત્યાં ખબર પડી કે આનો આગળનો મોટો આ ગિલિન્ડર નીકળવાળો આ બધાની છેતરી ગયા. રામે પહેલી જ વખત સ્વીકાર્યો કે મને 2 જણા છેતરા, એક હનુમાને ઋણી રાખ્યો અને બીજો આ કેવટ. કેવટ કેમ બધે મને હાવ કેમ કરાવું, બધું કરાવી લીધું કે ભગવાન તમે એટલા બધા છો, તમારું કાંઈ હાલે. અરે ઓલો કેવો કીધું કે ભાઈ આ સરળ રથ તમારી બહુ કામણગારી છે, નક્કી નહીં તમારું રજ અડી જાય. ઓલી બાઈ તરત પાણા જેવી થઈ ગઈ હતી, એમાંથી બાઈ થઈ ગઈ. હવે કાલે વાળા આ રજ તમારી મારી નાવને અડી જાય. એક તો બાઈ મારે માંડ ગધરાવું છું, આ નાવ છે એ પાછી નારી થઈ જાય, મારે કેટલી રાખવી, તો મારે ધંધો કેમ કરવો? આ માંડ થઈ છે, તમારે પગ અડે ને મારે બીજી બાઈ થાય ને તો મારે શું કરવું? ખાવું શું કાંઈ બાઈથી ખાવા થાય? આ તો ધંધો આના દ્વારા હાલે, એટલે મારે ધોવા, બાકી મારે ધોવાની જરૂર નથી. તમારા પગ તો સારા જ છે, પણ ડખો એ છે, મેં જોઈ લીધું, સાંભળ્યું છે. કેવો પાકો માણસ. અને લક્ષ્મણને કાંઈ ગળે ગોટલો એવું થઈ ગયું. સાચી વાત છે. ઓલી બાઈને પગ અડ્યો નથી, અહલ્યામાંથી સલ્યા થઈ ગઈ હો, એટલે ધોવાનું ના ન પાડે. પણ ઓલો એક જ હમતો, રામ જ ભાષા હમતો હતો કે આ મારો નાની નાની વાતમાં કઈ મને છેતરી દે છે. રજ તમારી કામણ ગારી મારી નાવડી નારી થઈ જાય જી. રજ તમારી કામણ ગારી મારી નાવડી નારી થઈ જાય જી. તો અમારા રંગ જનની, તો અમારા રંગ જનની આજીવિકા ટળી જાય. તમારા પગ ધોવા જો રઘુરાયજી. હે મને શોખ પડ્યો મન માય, તમારા પગ ધોવા જો રઘુરાય. મને શોખ છે, બીજો કઈ વાંધો નથી. આ તો શોખ દૂર કરવા તો ધોવા છે, નકામાં ધોવા નથી. તમારા પગ તો બહુ હારા જ હોય ને, ક્યાંય થોડા નબળા હોય. તો હું બે બાજુ મીઠી માત્ર છું ને કામી કરાવતો. પછી લેતા ધોવા ધોઈ નાખી, ચાલ સાત નાખી, અમારે હવે મોડું થાય. રામ કે લક્ષ્મણ ઊંચા નીચા થાય. તો એની ઘરવાળી કીધું, છોકરાને કહે દાદા તારી માન બોલાવતો હોય અને કહીએ ઓલી લાકડાની કાથોડ લાવે. હવે ઓલો કે સ્ટીલની લાવે તો વાંધો શું છે? ત્યાં તો ટીનની પિત્તરનું હતું, સ્ટીલ તો થયું નહોતું. તો કે એ લઈ આવે તો શું વાંધો? કે નહીં, ઓલી લાકડાની છે એ જ લાવે. બોલો કે યાર આ લક્ષ્મણ કે આને લાકડા શું સંબંધ છે એ તમને ન ખબર પડે. કાંઈ બોલો લાકડું છે ને પાણી સુઈ જાય તો કે આ ભીની થઈ જાય તો 8-10 દી આપણે રોટલામાં લોટ ગળીએ ને, લોટ એમાં બાંધીએ તો એટલા કરી આપણે શરણામૃતનો લાભ તો મળે. આમ કરતો હતો, પાકો મણાવ્યો ને. બોલું કાસેટમાં તરત નાખો તો હુકાઈ જાય, પણ બીજે દી લાભ તો ન થાય. બોલું તો હુકાય નહીં, તારે પર કામ આવે. એટલે રજ તમારી કામણ ગાળી નાવડી નારી થઈ જાય તો અમારે રંગ જમને, અમે તો ગરીબ માણસો, તો અમારે આજીવિકા તૂટી જાય. તો આ રીતે જેને મહાપુરુષોને સેવી લીધા, એની પાસે કામે કઢવી લીધો. તો કેવટ અમર થઈ ગયો અને હનુમાન અમર થઈ ગયા. હનુમાને વારો જ ન આવવા દીધો ભગવાનનું ઋણ ચૂકવાનો. છેલ્લો મમરો મૂકીને કીધું સીતાજીને કે ભાઈ હવે આપણે આ હનુમાને કેટલા કામ કર્યા, એને કાંઈક તમે જ દો. રામને ખબર છે કે હું જઈ તો મારું કાંઈ હાલ છે નહીં. એટલે સીતાજીને લાલચ હતી, ગો બિચારે મને એને ગોતવામાં ખૂબ મદદ કરી, એટલું બધું મને સહારો કર્યો. આ સમુદ્ર ઓળંગા હનુમાન જેટલું કોઈ કામ નથી કર્યું. તો ખરેખર મારો તો મને વાલામ વાલો છે આ નવલખો હાર છે ને, બહુ વાલો. અહીં મૂકીને ગયા પછી વનમાંથી એ જ યાદ આવતું તો કેદી વારો આવે ને કેદી પહેરવું. હવે એ બરાબર પહેરવાનો ટાઈમ આવ્યો, તો પછી એને એમ થયું કે વાલામ વાલી વસ્તુ હોય તો હનુમાન છે, એનાથી વાલો મને હાર છે. આ મારા અહીંયાનો હાર હનુમાન તમને દઈ દઉં છું. રામ ભલે કાંઈ દેખ નહોતી, હું દઉં છું. તો મૂળ અભિમાન તોડવાનું. રામને ખબર હતું કે આનું કાંઈ દઈ શકું નહીં, આનું ચૂકવાય એમ નથી, આનું ઋણ ગમે એમ કરું. તો રામને ઋણી રાખવાવાળો એક હનુમાન અને આ કેવું 2 જણા છેતરીને કામ કરી દીધું. એટલે રામે તો હનુમાન જ એક પછી એક મોતી માંડ્યું કાઢવા. તો સીતાજી કહે ભાઈ આ શું કરશો? એ કે રામને કહો છો. હા તમે આ વાંદરા જેવી બુદ્ધિ હોય ને, હું તમારો કેવો હોનાનો હાર દીધો, 9 લાખ કરોડો રૂપિયાનો હાર, તને કાંઈ કિંમત નહીં. વાંદરાની ગતિ વાંદરા જેવી હોય. અને હનુમાનને રામ હું જોયું, રામ દાંત કાઢ્યા કે
આ સીતાજીનો વારો ચડી ગયો. કારણ કે આમાં હું નથી પૂગતો આને, અને આને સીધું આમ કહેવાય નહીં આનાથી. તો કે હું ગોતો તો મારા રામને ગોતો. હનુમાન કે હું આમાં હાલમાં મારા રામને ગોતો. કે આ મેં હામાં બેઠા તમને બધી ગોતવાનું ક્યાં ગયું? રામને સીતા આ છે, બીજા તો મારા રામ ક્યાંથી કાઢવા? તો કે આ રામ તો કાલે સવાર મળી જાય. પછી આ પ્રશ્ન કર્યો હનુમાન, આ રામ કે હું હનુમાન કે આ જે બધા દેહધારી છે એ કે રહેવાના નથી. તો તમે તો ઘડીક વાર, હું તો આગળ બહાર વહી જાય. તો હનુમાન રામ તમે અહીં રહેવો, તો રામ વિના હું તો જીવી શકતો નથી. હું એ રામને ગોતું. કંઈ કે તો તમારો રામ બતાવો. સાથી સીરીને બતાવ્યો તો એ જે દેખાણો એ આમાં દેખાણો. નહીં રામ એમાંથી અદૃશ્ય થઈ જાય, આમાં દેખાય. આમાંથી અદૃશ્ય થઈ જાય, ઓલા દેખાય. પછી બેયમાંથી અદૃશ્ય થઈ ગયો. રામ હનુમાન સ્વરૂપ રામનું થઈ જતું હતું. ત્યાં સીતાજીને પહેલી વખત થયું, ઓહો આ મારી પરાકાષ્ઠા, મારી ભક્તિ છે, આને હું કાંઈ દઈ ન હોઉં. જે આ ચૂકવણામાં મોટી ખામી ત્યાંથી આવે છે. તો ભક્તો છે ને આ રીતે ભગવાન પાસે લઈ લે ને ભગવાનને ઋણી રાખે. તો આ કેવટના બે જણા એમ જેને જેને સંત મહાપુરુષોને સેવાની આ જીવન તો રહ્યું. ગોપીઓએ જો ને કૃષ્ણને ઋણી રાખ્યા. સહી હોય તો ગોપીઓના વખાણ કરે. દ્વારકામાં બેઠા બેઠા ગીત ગોપીઓના ગાય. ખાઈ પીવાનું આનું નામ જય ગોપીઓની બોલે. તો આ કંઈ આવ્યું? ભક્તોએ ભગવાનને ઋણી રાખવા એટલી બધી ભક્તિ કરી. એમ આપણે સત્સંગમાં આવ્યા પછી આપણો કોઈક ઋણી થઈ જવો જોઈએ. આપણી પાસે કોઈક બે તેને આનંદ આવવો જોઈએ. એમ લાગે બોલો ભાઈ કંઈ આવે, હાલની ઘડીક બે આવી બોલે, એક શબ્દ ન બોલે, તો આપણી વર્તનમાં વિચારમાં ફેર પડી જાય. તો એક દિવસ ભગવાનને એમ થાય કે અંતર્મન પ્રગટ્યું થાને 84માં તો નથી જવા દેવું. છેલ્લે તારવા માટેનો ગમે એ પ્રયાસ કરીને કોઈ સંત મહાપુરુષનો ભેટો કરાવશે. જન્માંતરોના પાપ આ એક ઝાટકે બુરાવી દે. એક જ નદી એવી છે સત્સંગ. જે સત્સંગ સરિતામાં નાય એને પાસી લક્ષ 84 ન થાય. હે મનમાં સત્સંગ 84માંથી જાય. સત્સંગ જે આવ્યો એ 84માંથી છૂટે. સદગુરુદેવની જય, અપના અપના માતા પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ આવતો સત્સંગ કદાચ સુરત જવાનું થાય એટલે શનિવારે રાખી